ચલો બધાને ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ. ચલો, અલંકારની એક્ઝામ આપ્યા પછી ચહેરા તો લાગે જ છે કે અલંકારિત થઈ ગયા છે. બરાબર છે. કંઈ એવા અઘરા પ્રશ્નો હતા નહીં? હતા નહોતા તો બી બહુ સારી વાત કહેવાય કે હાઈએસ્ટ કેટલા છે? 16 છે, 15 છે. અચ્છા, એક ઘટી ગયો પાછો. રાઈટ. હા. કોઈને કંઈ પ્રશ્ન હતો કંઈક? સાહેબ આ બંને એક જ કહેવાય એવું કંઈક મને સાંભળવામાં આવતું હતું. બોલો. પ્રાસાનુપ્રાસ અને અંત્યાનુપ્રાસ છે. અંત્યાનુપ્રાસ અને પ્રાસાનુપ્રાસમાં મેં તમને સમજાવ્યું હતું, યાદ કરો. બંને એક જ છે, પણ એક્ઝામ્પલ મેં તમને અલગ અલગ સમજાવ્યા હતા. બરાબર કે ખંડ અલગ અલગ આપ્યા હોય. ઓકે. ઘણા લોકોને કંઈક યમક અને શબ્દાનુપ્રાસમાં કંઈક અલગ હતું. હા, તો એ મેં તમને ઉદાહરણ સાથે સમજાવ્યું હતું કે એક્ઝેક્ટલી શું આવે. બરાબર છે. ચલો, આજે આપણે એની કથા નથી કરી. આજે એક નવી કથાનો આરંભ કરીએ જેનું નામ છે છંદ. બરાબર છે. એક ખાલી વાત કહું કે ભાઈ, જન તો વૈષ્ણવ તેને કહીએ, પરાઈ પીડ જાણે રે. બરાબર. કેવું વિચિત્ર લાગ્યું કંઈ? હકીકતમાં શું આવે? હા, બરાબર. તમે એને એમ કરીને બોલો જરા, કે ગાઓ તમે કે વૈષ્ણવ જન તો તેને કહીએ જે, પીડ પરાઈ જાણે રે. તો આ તમે જોયું તો કંઈ મસ્ત વ્યવસ્થિત લાગ્યું કે ભાઈ હા, બરાબર છે. તો પહેલું તમે જોયું કે ભાઈ તમારે કોઈ બી પંક્તિ છે, બરાબર છે, તો પહેલું તો એનો લય જળવાવો જોઈએ. શું હોય? લય જળવાવો જોઈએ. હવે આ લય ક્યારે જળવાય? કે જ્યારે જે શબ્દોનું જે બંધારણ છે, સમજો છો, શબ્દોનું જે બંધારણ છે એનું એક યોગ્ય માપ નક્કી કરેલું હોય. બરાબર છે. માપ. બરાબર. માપ અથવા તો એની ગોઠવણી. બરાબર છે. એક તો લયબદ્ધ હોય અને જે શબ્દોનું જે માપ છે એની ગોઠવણી છે, બરાબર છે, એ વ્યવસ્થિત યોગ્ય માપવાળી કહી શકાય. બરાબર છે, કે યોગ્ય માપવાળી એની ગોઠવણી હોય. બરાબર. તો આ બધું જ જ્યારે થાય ને ત્યારે એક કહેવાય ને કે જે કાવ્ય પંક્તિ છે એમાં મધુરતા આવે. સમજો છો? કાવ્ય પંક્તિ છે એમાં શું આવે? મધુરતા આવે છે. તો છંદ એટલે ટૂંકમાં આપણે સમજીએ કે ભાઈ છંદ એટલે શું? તો છંદ એટલે ભાઈ કોઈ પણ કાવ્ય પંક્તિ છે એમાં માધુર્ય લાવવા માટે. શું લાવવા માટે? માધુર્ય એટલે કે મધુરતા લાવવા માટે જે બી શબ્દો આપેલા છે એના યોગ્ય માપવાળી શબ્દોની ગોઠવણી એને છંદ કહેવાય. શું કહેવાય? છંદ કહેવાય. તો છંદની અંદર આપણે વાત કરીએ કે હજુ બીજું શું મહત્વનું છે. તમારે કોઈ બી છંદને ઓળખવો છે તો હજુ શું મહત્વનું છે કે ભાઈ એના નિયમો. શું જરૂરી છે? એના નિયમો. પણ નિયમો પણ કેવા નિયમો? કે ભાઈ લઘુ ગુરુના નિયમો. શાના નિયમો? લઘુ ગુરુના નિયમો. હવે લઘુ ગુરુ શું છે એ હું તમને હમણાં થોડી વાર પછી સમજાવીશ. ઓકે. લઘુ ગુરુના નિયમો તમારે સમજવા જરૂરી છે. એથી થોડા આગળ વધીએ તો તમને એક વસ્તુ ખબર હોય જેને શું છે? ગણ. તો છંદની અંદર ટોટલ ગણ કેટલા? 8 છે. રાઈટ. ગણ કેટલા છે? 8 છે. કયા કયા? છંદમાં ગણ કેટલા? અત્યારે ખાલી આપણે ઓવરવ્યૂ આપીએ છીએ, પછી આપણે ડીપમાં જઈશું. છંદમાં ગણ કેટલા? તો ભાઈ ક્યાં 8 છે. તો કયા કયા? પરફેક્ટ. બરાબર છે. બેન જે બોલે એ બોલે સૂત્ર બોલ્યા કે તમારે એને યાદ રાખવા માટે પાછળ લગાવવું પડે. બરાબર છે. યમતારા જબાન સલગા. યમતર ભનસ. આટલા જ છે. યમતર, ય મા તા રા, પછી શું આવે? જ ભા ન સ લગા. બરાબર છે. આ એક સૂત્ર છે. આ તમારે ગણ છે એ યાદ રાખવાનું. હવે સૂત્ર પ્રમાણે તમારે છે ને આગળ એની ગોઠવણી કરવાની આવશે 3-3 અક્ષરમાં. બરાબર છે.
ત્રણ અક્ષરના તમારે એમાં ક્રમમાં ગોઠવવાના, એની નિશાની નક્કી કરવાની, એ પરથી તમારે નક્કી કરવાનું આવશે કે ભાઈ આ છંદ એક્ઝેક્ટલી છે કયો. ડન છે. હવે આ નિયમો સાહેબ કામમાં લગાવવાના છે, પણ કેવી રીતે અને ક્યાં લગાવવાના છે? તો એના માટે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ છંદના પ્રકાર કેટલા છે. છંદના પ્રકારની વાત કરીએ તો 4 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? કયા કયા? બરાબર છે. ચલો એક તો આપણે જોઈએ કે ભાઈ અક્ષરમેળ છે. કયો છે? અક્ષરમેળ. માની લો કે કોઈ પંક્તિ છે અને તમારું જે જાપ છે એ અક્ષરમેળમાં આવે છે, પણ અક્ષરમેળ નથી લખેલું, તો નીચેનામાંથી કઈ પંક્તિ છે એ અક્ષરમેળ છંદની નથી? બરાબર છે, સમજો છો? અક્ષરમેળની જગ્યાએ બીજો કયો શબ્દ આવી શકે? અક્ષરમેળને બીજા શબ્દોમાં કહીએ તો એને રૂપમેળ કહેવાય. શું કહેવાય? રૂપમેળ છંદ કહેવાય. આ મુખ્ય પ્રકાર છે. હજુ આના આપણે પેટા પ્રકાર જોવાના છે. ઓકે, આ મુખ્ય પ્રકાર છે ભાઈ અક્ષરમેળ. બરાબર, જેમાં અક્ષરનું મહત્વ છે પ્લસ એનું બંધારણ તમારે જોવું પડે, એ તમારે યાદ રાખવું પડશે ફરજિયાતપણે. બરાબર છે. બીજું આપણે જોઈએ કે ભાઈ સંખ્યામેળ છે. સંખ્યામેળ આ બીજો પ્રકાર છે સંખ્યામેળનો. તમારે આમાં કંઈ બંધારણ યાદ રાખવાની જરૂર નહીં, બસ ખાલી સંખ્યા યાદ રાખો. બરાબર છે. સંખ્યા યાદ રાખો એટલે તમારે છંદનો જવાબ મળી જાય. સંખ્યામેળ છંદ કેટલા છે? તો કે ભાઈ 3 જ છે. સંખ્યામેળ છંદ કેટલા છે? 3 જ છે. કયા કયા? જેમાં સંખ્યા જ ગણવાની છે, બીજું કશું નથી કરવાનું. સંખ્યા ગણી, આટલા થઈ ગયા. ઓકે, ચલો આ એક માર્ક્સ તમારો પાક્કો. માત્રામેળ ત્રીજો પ્રકાર છે. મારો પ્રશ્ન છે કે સંખ્યામેળના પેટા પ્રકારમાં કેટલા છંદ આવે? તો 3 આવે. કેટલા આવે? 3 આવે. એક તો કે મનહર આવે. યાદ આવ્યું? મનહર આવે. બીજું શું આવે કે ભાઈ ઘનાક્ષરી આવે. શું આવે? ઘનાક્ષરી આવે. અને ત્રીજો કયો આવે ભાઈ? તો વનવેલી આવે. શું આવે? બરાબર, જે મૂળ ગુજરાતી વ્યાકરણમાં નહોતું, પણ પછી કેશવ હર્ષદ ધ્રુવ એ વ્યક્તિ શું કહેવાય, આ બંનેનું કહેવાય ને કે મિશ્રણ કરીને પછી આ નવું લઈને અહીં આવી ગયા કે ભાઈ આના વનવેલી છંદ કહેવાય. બરાબર છે. આમાંથી આ સુધી રેકોર્ડ છે કોઈ પ્રશ્ન પૂછાયો નથી. આજ સુધી આમાંથી કોઈ પ્રશ્ન પૂછાયો છે તો એવો પૂછાયો છે કે ભાઈ વનવેલી છંદ લાવનાર વ્યક્તિ કોણ? તો કેશવ હર્ષદ ધ્રુવ છે. ઓકે, યાદ રાખજો. ચલો, મનહર તો સાહેબ સંખ્યા કેટલી આની? તો 31. સંખ્યા કેટલી આવશે? ખાલી 31. કોઈ પંક્તિ આપેલી, જેમ કે આજ આપેલું છે, આ એક લાઈન આપી દીધી છે, બસ આને ખાલી ગણો, 31 થઈ જાય છે ટોટલ. ઓકે, મનહર છંદ. બરાબર છે. એટલે કે ભાઈ પહેલી પંક્તિમાં 16 હોય અને બીજી પંક્તિમાં કેટલા હોય? 15 હોય અક્ષર. બરાબર છે. પહેલી પંક્તિમાં 16 હોય, બીજીમાં કયા હોય? 15 હોય. ઘનાક્ષરીમાં શું કીધું છે કે ભાઈ મનહરની જે બીજી પંક્તિ છે એમાં એક અક્ષરનો ઉમેરો કરીને એને શું બનાવવામાં આવ્યું છે કે ઘનાક્ષરી બનાવવામાં આવ્યું છે. 32 થઈ ગયા. બરાબર છે. જ્યારે આ ભાઈનું કંઈ ઠેકાણું નથી. આ કે મારે લખવું છે, કોઈ કહેવાય લિમિટ નથી રાખવી, બસ લખે જ રાખો. બરાબર છે. એટલે કે ભાઈ 32થી વધી જાય છે અક્ષર. સમજો છો? 32થી ગમે તેટલા થાય તો એ કયો છંદ થઈ જશે? વનવેલી થઈ જશે. અને આ કોના પેટા પ્રકાર છે? કે ભાઈ સંખ્યામેળના પેટા પ્રકાર છે. ઓકે, ત્રીજો જે આવે છે એ છે માત્રામેળ. શું આવે છે? માત્રામેળ. ચલો, ત્રીજો જે આવે છે કયો છે? કે ભાઈ માત્રામેળ છે. તો માત્રામેળમાં ટોટલ કેટલા પેટા પ્રકાર છે? નો આઈડિયા. પહેલાં તો ભાઈ માત્રામેળ સાહેબ છે શું? પહેલાં તો માત્રા એટલે શું? બરાબર સાહેબ, અત્યારે અમે લખીએ ને પેલું આમ કહે કે આ એક માત્રા રીતે આમ લખીએ છીએ. આ જેમ કે આ ગોઠવણ માટે જે માત્રાનો ઉપયોગ કર્યો મેં, આ એ માત્રાની વાત નથી. અહીંયા માત્રા એટલે કે એનું પ્રમાણ. બરાબર છે. એનો આંક, એનો માનાંક. તો એ શું છે? તો એ બધું જ કોના ઉપર હોય? ભાઈ આની ઉપર હોય. લઘુ અને ગુરુ અક્ષર પ્રમાણે એની માત્રા નક્કી થતી હોય.
બરાબર છે. લઘુ અને ગુરુ અક્ષર પ્રમાણે એની માત્રા થતી હોય તો હવે પ્રશ્ન એ થાય કે સાહેબ લઘુ અક્ષર કયા છે, થાય ને પ્રશ્ન. અને આ આપણે ચલાવી દીધું, શામાં ચલાવ્યું? જોડણીમાં ચલાવ્યું હતું, યાદ? બરાબર છે. જોડણીમાં આપણે કીધું હતું તમારે આ છે ને છંદમાં તમારે આનો સામનો કરવાનો છે. અને આખા ચેપ્ટરમાં છંદ આખું જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી લઘુ ગુરુ તમારો કહેવાય ને કે નેડો નહીં મેલે. હા, બરાબર. વેતાળ જેવું છે ભાઈ. આ છંદ પૂરા થશે પછી તમે એનાથી છુટકારો મળશે, બાકી નહીં મળે. બરાબર છે. ચલો, તો ભાઈ લઘુ અને ગુરુ આની ઉપર ડિપેન્ડેન્ટ છે કે એની માત્રા કેટલી અને કઈ મૂકવી. ઓકે, તો લઘુ અક્ષર આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આપણે જોયું હતું જોડણીમાં કે 4 જ લઘુ છે, એ સિવાયના બધા ગુરુ છે. બરાબર છે. આપણે સ્વરમાં જોઈએ પહેલાં કે ભાઈ સ્વર જોઈએ તો પહેલાં અ, બરાબર છે, પછી નાની, પછી નાનો ઉ, અને ચોથા નંબરનું છે આપણું રૂ. બરાબર છે. વ્યંજનમાં જોઈએ કે ભાઈ ક, કી, બરાબર, કુ અને ક્રુ. બરાબર છે. આ 4 જ લઘુ અક્ષર છે, એ સિવાયના બધા જ કેવા ગુરુ. સમજ પડી ગઈ? હવે મને એમ કહો કે ગુરુ અક્ષર યાદ રાખવા સારા કે લઘુ અક્ષર? બરાબર છે. આપણને તો જે કહેવાય ને કે સરળ અને સામાન્ય લાગતું હોય ને એ પહેલાં યાદ રાખવાનું, આખું ગોખવાનો પ્રયત્ન નહીં કરવાનો. આખું ગોખવા જશો ને તો ખોવાઈ જશો. બરાબર છે. પાછા લાવવા અઘરા પડશે કે ભાઈ પોઈન્ટ કયો ચાલતો હતો. ચાલો, તો ક, કી, કુ અને ક્રુ આ 4 કેવા છે ભાઈ? તો લઘુ અક્ષરો છે. આ સિવાયના બધા જ, જેમ કે અહીંયા કા, પછી શું આવે ભાઈ? કી. એ તો કન્ટિન્યુ ચેક કઉ સુધી. આ બધું શું આવે? ના, એ નહીં આવે. ના, એ નહીં આવે. બરાબર છે. તો આટલે સુધી બધા જ કેવા છે ભાઈ? ગુરુ છે. બરાબર છે. હવે અહીંયા આપણે જોઈએ કે આ શું છે? લઘુ છે. આ લઘુ છે, આ ગુરુ છે. બરાબર છે. આ લઘુ ઉપરનો ગુરુ. તો ભાઈ લઘુ અક્ષર માટે કેટલી માત્રા કે ભાઈ? 1. લઘુ અક્ષરો એને 1 ગણવાનું. લઘુ હોય એને કેટલા ગણવાના? 1 ગણવાના. અત્યારે હાલ કંઈ લખતા નહીં, ખાલી સમજો. બરાબર, કેમ કે આગળ બધું ચિતરેલું તમને જોવા મળશે જ. ઓકે, તો ભાઈ લઘુ અક્ષર છે એની 1 માત્રા, જ્યારે ગુરુ અક્ષર છે એની કેટલી માત્રા કે ભાઈ? 2 માત્રા. અને 2 ગણવાના. બરાબર. આ વસ્તુ ક્યાં તમારે લાગુ પાડવાનું છે? જ્યારે તમે માત્રામેળ છંદ ભણો છો ને ત્યારે. ડન છે? જ્યારે તમે માત્રામેળ છંદ ભણશો ત્યારે તમારે વસ્તુ એપ્લાય કરવાનું છે. ભાઈ લઘુ અક્ષરની 1 માત્રા, ગુરુ અક્ષરની 2 માત્રા. અહીંયા માત્રામેળ છંદનું કામ પૂરું. હવે શરૂઆત થાય અક્ષરમેળ છંદની. તો અક્ષરમેળ છંદ છે આખું બંધારણ પર છે. એના બંધારણ તમારે યાદ રાખવા પડશે કે ભાઈ 11 અક્ષરના છંદ કેટલા, 12 અક્ષરના કેટલા, 11 અક્ષરના 3 છે, તો એને ઓળખવા કેવી રીતે? બરાબર. તો એ આખું બંધારણ છે લઘુ ગુરુનું. તો એને ઓળખવા માટે તમારે છે નિશાની કામમાં આવશે કે ભાઈ લઘુ અક્ષર છે તો એની નિશાની કેવી છે કે અર્ધચંદ્રાકાર. શું છે? અર્ધચંદ્રાકારની નિશાની છે. જ્યારે ગુરુ અક્ષરની નિશાની શું છે? લઘુ રેખા, એટલે કે ડેશ. ખબર પડી? તમારા આગળ છે ને આ નિશાની છે એનો ઉપયોગમાં લેવાનું છે. એટલે અત્યારે તમને ખાલી એક બેઝિક માહિતી આપું છું કે તમારે આવી રીતે તમારે ઉપયોગમાં લેવાનું છે એને, કે જ્યાં લઘુ અક્ષર દેખાય ને, જેમ હું વાત કરું બધું જતું રહેશે. ચલો કંઈ નહીં. બરાબર છે. એક આ શબ્દ લખ્યો છે. બરાબર, 2 શબ્દ લખ્યા છે. હવે અહીંયા મને એમ કહો કે મારે જો આને લઘુ ગુરુમાં ઢાળવું હોય તો નિશાની હું કઈ સાની પર મૂકીશ? જેમ કે યાર ડી લખેલું છે. બરાબર છે. એટલે કે આ જે ઈ છે એ કેવી છે? હે પ્રભુ, હસવઈ છે.
બરાબર છે. તો આ શું થયું તમારું લઘુ. તો આની નિશાની કંઈક આની પર આવી રીતે મૂકી દેવાનું. આ પણ લઘુ, આ પણ ઓકે. હવે અહીંયા જોઈએ આપણે કે સ લઘુ છે, ગુરુ છે, લઘુ છે. બરાબર. તો આવી રીતે જ્યારે બી તમને કાવ્ય પંક્તિ આપેલું હોય ને તો એના 3 બરાબર છે એની સંખ્યામાં ડિવાઈડ કરી દેવાનું, ભાગી દેવાનું. આખી પંક્તિ આપેલી હોય જેમ કે અહીંયા આ છે વસ્તુ કે યમા તારા જભાને સલગા, તો ભાઈ આખી પંક્તિમાં 3 અહીંયા પૂરા થાય લીટો મારી દો, 3 અહીંયા પૂરા થાય લીટો મારી દો, 3 અહીંયા પૂરા થાય લીટો મારી અને નિશાની મૂકી દો. આવી રીતે તમારે ગણ પ્રમાણે આગળ વધવાનું છે. એ કેવી રીતે કરવાનું છે જ્યારે આપણે બરાબર છે કે ઉદાહરણ જોઈશું એટલે તમને વધારે આઈડિયા આવશે. ડન છે. આટલામાં ખબર પડી ગઈ. હવે આ જે બંધારણ છે ને, હવે એનું કોષ્ટક કેવી રીતે બનાવવાનું એ હું સમજાવીશ. બરાબર છે. આટલામાં ના સમજ પડે તો બોલી જાઓ. જો લઘુ કોને કહેવાય, ગુરુ કોને કહેવાય, લઘુની નિશાની શું, ગુરુની નિશાની શું, લઘુની માત્રા શું, ગુરુની માત્રા શું. હજુ માત્રામાં તમારે એક કદાચ વધારાનું આ શું રેકોર્ડ છે કે નથી પૂછાય પણ પૂછાય કે ભાઈ તમને વાક્યમાં કે ભાઈ પંક્તિમાં આવી તે ઓમ આપી દે તો સાહેબ આની માત્રા કેટલી ગણવી? તો આની માત્રા તમારે ગણવાની 3. કેટલી ગણવાની? 3. ગોખવાની જરૂર છે નથી કેમ કે 3 અહીંયા દેખાય છે. બરાબર છે. માત્રા પૂછાય તો કેટલી માત્રા આવશે? 3 આવશે. અને આ જે છે ને આ કેવો છે ભાઈ? આના માટે એક શબ્દ વપરાય છે પુપ્ત સ્વર. આ સ્વર છે પણ કેવો છે? પુપ્ત સ્વર છે. એને એક નામ આપવામાં આવેલું છે. ડન છે. ચલો ચલો પેલું આપણે જોયું હતું નિયમોવાળું કે આખું એક સૂત્ર હતું. કયું હતું? આવું કંઈક સૂત્ર છે. તો પહેલાં તમારે શું કામ કરવાનું કે આને પહેલાં ઊભું ગોઠવી દેવાનું. બરાબર છે. પહેલાં ઊભું ગોઠવી દેવાનું. જેમ કે હું અહીંયા વાત કરું ય મા તા રા જ ભા ન સ લગા. બરાબર. હવે 3 પહેલાંથી લઈને 3 જે છે આ ભક્તો એના હાઈજેક કરવાના, ઉઠાવવાના. જેમ કે પહેલાં લઈએ આપણે ય, તો 3 લઈ લો. કયું આવશે? ય માતા. યનું કામ પૂરું. હવે શું આવશે? માતારા. આશીર્વાદ અમને બહુ ફળ્યા છે. બરાબર છે. બહુ સારું ભજન છે, ગીત છે. પછી શું આવે? તારાજ. એટલે આપણે માને કહીએ છીએ કે હા ભાઈ તારાજ. ઓકે. પછી કયા ભા? રાજભા. આ પણ ગઢવી છે. રાજભા ગઢવી ડાયરો કરે છે. રાજભા. પછી જ ભા ન. બરાબર છે. ભા ન સ. પછી શું આવે? ન સ લ. પછી શું આવે? સ લ ગા અને લગા. અનુક્રમે લઘુ ગુરુ. બરાબર. છેલ્લું લઘુ ગુરુ. તમારે સ સુધી જવાનું. બરાબર છે. પછી પાછું પર આવી જવાનું. હવે અહીંયા જોઈ લે ય માતા. તો બોલો અહીંયા નિશાની મારે મૂકવી હોય તો કઈ મૂકવું? આ તમને એમ પૂછે કે ય ગણની નિશાની મૂકો. તમને ખબર નથી આ બધી વસ્તુ. ચલો તમને સીધું પૂછી લે કે ય ગણની નિશાની કઈ, તો તમને ખબર હોવી જોઈએ કે ય ગણ એટલે કે ભાઈ સૂત્ર પ્રમાણે ય માતા થાય તો લઘુ ગુરુ ગુરુ. શું થાય? લઘુ ગુરુ ગુરુ. માતારા. ગુરુ ગુરુ ગુરુ. બરાબર છે. તારાજ. ગુરુ ગુરુ લઘુ. રાજભા. ગુરુ લઘુ ગુરુ. જભાન. લઘુ ગુરુ લઘુ. ભાનસ. ગુરુ લઘુ લઘુ. ન સ્થલ. સલગા. અચ્છા
લઘુ લઘુ ગુરુ, અહીંયા લઘા લઘુ ગુરુ. ડન છે. આટલી વસ્તુ ખોટું લખ્યું. ચલો હોશિયાર થઈ ગયા એટલે મને વાંધો નથી. બરાબર. હવે આ વસ્તુ કરવાનો પાછળનો ઉદ્દેશ્ય શું છે કે અમુક જે અક્ષરમેળ છંદના જે ઉદાહરણો પૂછાશે ને તમને, તમારે ખાલી આગળનો એક ગણ યાદ હશે ને, આખું સૂત્ર ભલે યાદ ના રહે, આગળનો કદાચ એક ગણ યાદ હશે ને તો તમારો જવાબ સાચો પડશે. કે ભાઈ 17 અક્ષરના છંદ કેટલા છે? કે ભાઈ 4 છે. બરાબર છે. 17 અક્ષરના છંદ કેટલા આવશે? 4 આવશે. એમાં પૃથ્વી આવશે, શિખરણી આવશે, હરિણી આવશે અને મંદક્રાંતા આવશે. હવે આ તમારા આના 4 ને તમારે છે ને આખા બંધારણ યાદ રાખવાના છે. બરાબર છે. હું લોડ નથી આપતો પણ તમારે યાદ રાખવો પડશે. કેમ કે તમે કદાચ છંદ પંક્તિવાળો ના પૂછ્યા પણ તમને સીધે એમ પૂછે કે નીચેનામાંથી મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો, તો તમને ખબર હોવી જોઈએ કે મંદાક્રાંતા એટલે મથી મ આવે તો મભન તત ગાગા. શું ગાવાનું? મભન તત ગાગા. બરાબર છે. તમે એક નજર ખાલી મારો કે આમાંથી એક ગણ મને એવો બતાવો કે જે છે ને એક સરખું આવતું હોય. કહેવાનું તાત્પર્ય એમ છે કે નિશાની આજે આખું કોષ્ટક છે ને ક્યાંક રિપીટ થતી હોય, પુનરાવર્તિત થતી હોય, ક્યાંય થાય છે? બરાબર છે. બધામાં અલગ અલગ વસ્તુ છે. તો એટલા માટે કે તમે બસ ખાલી ગણ યાદ રાખો ને, તમારો જવાબ ફટાક દઈને આવી જશે. મંદાક્રાંતાની મેં વાત કરી કે ભાઈ 17 અક્ષરનો છંદ છે. પહેલાં તમારે શું કરવાનું કે પંક્તિ આપેલી છે, 17 અક્ષર ગણી લે. 17 થાય છે? હા થાય છે. 17 થાય છે. હવે બીજું સ્ટેપ શું આવે? માની લો કે જે 4 ઓપ્શનમાં 17 વાળી પંક્તિઓ હોય, 4 ઓપ્શનમાં 17 અક્ષર થતા હોય તો તમે શું કરો? પછી તમારે ગણનો સહારો લેવો પડે. બરાબર. ગણનો સહારો લેવો પડે કે ભાઈ મ તો એનું શું થાય? ગણ પ્રમાણે મા તારા એટલે કે 3 કેવા થાય ભાઈ? ગુરુ થાય. તો આપેલા જે પંક્તિમાં જે પ્રથમ 3 શબ્દો છે, 3 અક્ષર છે, ગુરુ છે? હા છે. તો એ છંદ જે તમારું મંદાક્રાંતા થઈ જશે. ડન છે. આ કોષ્ટકમાં ખબર પડી ગઈ? ઓકે. હવે આપણે આગળ વધવું. બોલો. 8 છે. ક્યાં 9 થયા? જો આ 1 2 3 4 5 6 7 અને 8 આનો નહીં ગણવાનો. એ જે તે કવિએ છે ને આ યાદ રહે ને એના માટે આ લગાવ્યા છે, આ લટકણિયા છે. બરાબર છે. આ ગણ નથી. આ સૂત્ર જેણે પણ બનાવ્યું ને એણે આ યાદ રહે. બરાબર. તમે આ સૂત્ર કે આ કીધું સેટ કેમનું થાય? યમાં તારા જબાને સલગા. બરાબર છે. તો આ તો જબાને જ અટકી જાય. યમાં તારા જબાને લય જ નથી બેસતો. બેસે છે લય? તમારે યાદ રાખવું હોય તો તમે આ રીતે બોલો યમ તર જબન સ. બરાબર છે. તો તમને કહેવાય કે બોલવામાં પણ થોડું વિચિત્ર લાગે. તો જેણે પણ આ સૂત્ર બનાવ્યું છે એ સમજી વિચારીને બનાવ્યું છે. અને આ લગા એટલા માટે લગાવ્યું છે કે એની પાછળ કંઈક રીઝન છે. જતું રહ્યું ને, જો ખોટું લાગ્યું એને, કંઈ વાંધો નહીં, આવશે પાછું. આપણે જો આવી ગયું છે, જાદુ ચાલે આમાં. લગા એટલે આ એક નિયમ જ છે. હું તમને નિયમ સમજાવું એટલે તમને આઈડિયા આવશે. બરાબર છે. આટલામાં ખબર પડી ગઈ. જો જે બી ભવાઈ છે ને અક્ષરમેળ છંદની યાદ છે, એમ સમજી લો કે અસાઈ ઠાકરનો સૌથી મોટામાં મોટો વેશ છંદમાં યાદ છે. જોકે છે નહીં, આ તો એક વાત કરું છું. ઓકે. અસાઈ ઠાકરે વેશ લખ્યા, છંદ નહીં લખ્યા. ચલો. તો આ જ સૌથી મોટી ભવાઈ છે. તમને આ યાદ રહેશે ને તો તમને અક્ષરમેળ છંદમાં તમારો વાંધો આવશે નહીં. પણ આ તો યાદ રાખવાનું જ છે. પણ જો આના બી કાકા બાપાના પોયરા છે, ભણવાના છે આપણે. હવે એ કયા છે એ જોઈશું. તો આપણે પહેલો નિયમ આપણે જોઈ લીધો લઘુ ગુરુવાળો. સમજ્યા તમે? લઘુ ગુરુવાળો નિયમ જોઈ લીધો. એટલે આપણે મેં શું કહેવાય કે ઉપરથી તમને બધી માહિતી આપી દીધી. હવે આપણે આપણી જે લઈને આવ્યા છીએ કથા, થોડું એમાં નજર મારીએ. બરાબર છે.
જે પ્રમાણે વાત કરી કે ભાઈ વ્યાખ્યા તમને પૂછાતી નથી પણ તમને ખબર હોવી જોઈએ કે શું છે. તમને એમ પૂછે કે છંદ એટલે શું, બરાબર, તમે એમ ટેક ઓફ થઈ જાઓ, માત્રા મેળ, અક્ષર મેળ, લય મેળ. નહીં ભાઈ, એ તો તમે પ્રકાર કહો છો. હે, આપણે ટેક ઓફ થવાનું નથી. જોઈએ આપણે કે ભાઈ માધુર્ય સર્જવા માટે કે દરેક કાવ્ય પંક્તિમાં માપ અને ગોઠવણીના નિયમ મુજબ થયેલી કેવી ભાઈ મેળવાળી વાણીની રચના. મેળ બેસવું જોઈએ. જેમ આપણે શરૂઆતમાં જે ગીતથી કરી હતી, જો એ છંદબદ્ધ ના હોત તો તમે શું કરો? જો છંદ ના હોય તો શું થઈ જાય ખબર? આચ્છાંદસ થઈ જાય. આ પણ એક સાહિત્ય પ્રકાર છે. આર્ટ્સવાળાને કદાચ ખબર હોવી જોઈએ કે આચ્છાંદસ પણ એક સાહિત્ય પ્રકાર છે. આચ્છાંદસ એટલે વ્યક્તિ જાણે કે આપણી જોડે વાતચીત કરતો ને એ એની પંક્તિને એની કવિતાઓ બોલે, બરાબર છે. તો એક એ વસ્તુ થઈ ગયું કે ભાઈ છંદ એટલે આમ મનમાં આવ્યું લખી નાખ્યું એવું નહીં ભાઈ. એમાં લઘુ ગુણના નિયમો છે ને એટલા જ માયને રાખે છે. પ્રાસ બેસો, લય મળે છે, એનાથી પૂર્તિ થતી નથી. પણ એ પ્રમાણે છંદનું જે બંધારણ છે, એની ગોઠવણી છે, એ પણ મહત્ત્વનું છે, બરાબર છે. બાકી કેટલાક સળગ છાપ શાયરો આપણે ફરે છે ગુજરાતમાં, પણ એ સળગ છાપ જ છે. એ તમે એની પંક્તિ જુઓ એમાં ક્યાંય કંઈ ઠેકાણા હોય નહીં. મોટાભાગના જખમી દિલ આશિકો છે એ લખે છે પણ એ કે છંદવાળું નથી લખતા, બરાબર છે. એટલે એ પણ જોવાનું તમારે. ચલો, નિયમોની વાત કરીએ આપણે તો આજે આપણે કથા કરી નાખી છે, પણ હવે એક પછી એક અધ્યાય જોઈએ આપણે કે ભાઈ લઘુ અક્ષરો વાત કરી હતી એ પ્રમાણે જ કે અ, ઈ, ઉ અને રૂ. જો તમે એને વ્યંજનમાં ઢાળો છો તો ક, કી, કુ અને ક્રુ. પછી આપણે આ વાત જોઈ હતી કે આ સિવાયના બધા કેવા, આ ચાર સિવાયના બધા જ અક્ષરો કેવા છે ભાઈ? ગુરુ છે. અહીંયા વ્યંજનમાં પણ આપી દીધું છે મેં, બરાબર. બને ત્યાં સુધી સમજવાનો પ્રયત્ન કરજો, ગોખવાનો પ્રયત્ન ના કરતા, કેમ કે આ બધું ચોપડીમાં પડ્યું છે, બરાબર છે. આ બધું ક્યાં પડ્યું છે? ચોપડીમાં પડ્યું છે. પણ પરીક્ષા આવે ને ત્યારે ચોપડી ને એ જ ખબર નહીં હોય. એટલે આ ખાલી સમજવાનો વિષય છે, ગોખવાનો વિષય નથી. ચલો, માત્રાની વાત કરીએ આપણે. હમણાં કથા કરીએ એ પ્રમાણે કે ભાઈ લઘુ અક્ષર આવે, ગુરુ અક્ષર આવે. તો લઘુ અક્ષરની માત્રા કેટલી છે ભાઈ? 1 છે. ગુરુ અક્ષરની માત્રા કેટલી છે? 2 છે. મારે નિશાનીથી ઓળખવા છે કે લઘુ અક્ષરના માથે મૂકવું છે કંઈ, તો હું અર્ધચંદ્રકાર મૂકીશ. પાછો યુ ના કરતા, અને ગુજરાતીમાં નામ છે અર્ધચંદ્રાકાર. જય સ્વામિનારાયણ, બરાબર છે. અર્ધચંદ્રાકાર છે. અને અહીંયા નિશાનીની વાત કરીએ તો સાહેબ ડેશ કહેવાય. એને શું કહેવાય? ડેશ ના કહેવાય ભક્તો, એને લઘુ રેખા કહેવાય. શું કહેવાય? લઘુ રેખા. આનાથી થોડું જો મોટું થઈ ગયું ને, જેમ કે આ છે, બરાબર, આ થઈ ગયું ને, તો આના પાછી ગુરુ રેખા કહેવાય. શું કહેવાય? ગુરુ રેખા કહેવાય, બરાબર. પછી આ શું છે? આ શું છે? કોલમ. વેરી ગુડ વિસર, બરાબર. કોલન તમે જે અંગ્રેજીમાં કહો છો, ગણિતમાં આના કોની જેમ? આની જેમ, જેમ કહો છો, બરાબર. જ્યારે વ્યાકરણમાં આને શું કહેવાય? ગુરુ વિરામ કહેવાય. શું કહેવાય? ગુરુ વિરામ કહેવાય. આની નીચે જો એક ટપકું ઝીણું આમ થઈ ગયું, ઓમ થઈ ગયું, તો પછી પાછું હા સેમિકોલન, રાઈટ, સેમિકોલન. અને અર્ધ વિરામ કહેવાય. શું કહેવાય? અર્ધ વિરામ કહેવાય. અહીંયાથી આ હટી ગયું અને આ નેચે ઊંઘનું ઓમ કર્યું છે, તો એના અલ્પ વિરામ કહેવાય, બરાબર છે. તો એ બધા વિરામ પણ આપણે ક્યારેક એક વિરામે ભણીશું, બરાબર છે. તો અહીંયા તમે જોઈ લીધું કે આને શું કહેવાય ભાઈ? લઘુ રેખા કહેવાય. લઘુ રેખા કહેવાય. આને શું કહેવાય? હે પ્રભુ, હાલ કથા કરી. અર્ધચંદ્રાકાર. ડન છે. આટલામાં ખબર પડી ગઈ. જો આ જ વસ્તુ બેઝિક છે, આ ચાલી ગયું પછી તો ધડાધડ બધા એક્ઝામ્પલ ચાલુ થશે. પછી તમારે ફ્લેશબેકમાં જવું પડશે. સાહેબ શું કીધું હતું પહેલી સ્લાઇડમાં, બરાબર છે. ચલો, એટલે
એટલે ના બેન આવું ના કરતા ને ડખો થઈ જશે. લઘુ રેખા તો ખાલી જે ડેશ કર્યું ને એ નિશાનીનું નામ છે, સમજો છો? એ નિશાનીનું નામ છે, બાકી એ લઘુ અક્ષરમાં નથી, હવે ગુરુ અક્ષરમાં વપરાય છે. આ જ તો તારે સમજવાનું છે તમારે. છંદમાં હું તમારે આની પર કેમ ભાર આપું છું કે આ જ સમજવાનું છે. તમે એમ સમજો કે ભાઈ લઘુ અક્ષર કે લઘુ રેખા પતી ગયું, પછી તો કલ્યાણ. બરાબર છે? તો આ વસ્તુ યાદ રાખો. ચલો, લઘુ અક્ષર એક માત્રા, માત્રા મેળ છંદમાં જો પૂછાય તો એની માત્રા એટલે કે તમારે અક્ષરને કેટલો એક ગણવાનું, અને નિશાની મૂકવાની વાત આવે ત્યારે શું કરવાનું? એને અર્ધચંદ્રાકાર. ગુરુ અક્ષર 2 માત્રા, લઘુ રેખા. ઓમ તો એના પુપ્ત સ્વર કહેવાય, અને એની માત્રા પૂછાય તો 3 માત્રા. હું એ જ તો કહું છું કે વ્યાકરણના જે વિરામ ચિહ્નોની વાત કરીએ ને તો આ જે ડેશ છે ને એને લઘુ રેખા કહેવાય. બરાબર છે? અને આ શું કહેવાય કે એક ચિહ્ન છે જે તે અક્ષરને ઓળખવા માટે. તમારે માત્રા મૂકવાનો હોય તમને ખબર હોવી જોઈએ. અક્ષરમેળમાં તમારે ખબર હોય ભાઈ આ અક્ષર છે એ લઘુ છે, ગુરુ છે, એને ઓળખવા માટે આ નિશાનીઓનું સર્જન થયું છે. બરાબર છે? બીજું કે ભાષા એ વસ્તુ છે ને, બરાબર છે, ભૂતકાળમાં જે આપણા પ્રાચીન, અર્વાચીન, સુધારક ને પંડિત યુગને આધુનિક યુગ, અત્યારે હાલ આધુનિક ચાલે છે. બરાબર? તો આ બધા યુગમાં જે લોકોએ જે બી કંઈ લખ્યું છે ને, બરાબર, એ લોકો પર તમે સવાલ ના ઉઠાવી શકો. કેમ? નહીં રહ્યા નથી ને. બરાબર છે? એ લોકો જે કરીને ગયા છે ને એ સમજી વિચારીને આપીને ગયા છે. તમે તમારો મમરો એમાં ના મૂકી શકો. બરાબર છે? હા સાહેબ, અમે અમારો નિયમ બનાવીએ, તમે તમારા, આપણે આજથી વ્યાકરણ બદલી નાખીશું. આજે લઘુ રેખા એટલે કે લઘુમાં જ આવવું જોઈએ, એવું ના કરતા, ન તો 1 માર્ક જશે તમારો. ચલો, હવે આપણે અહીંયાથી નિયમ ચાલુ થઈ જાય છે. અહીંયાથી નિયમ ચાલુ થઈ જાય છે કે હવે લઘુનું ગુરુ, ગુરુનું લઘુ કેવી રીતે કરવું. જનરલી શું કહેવાય કે તમારે લઘુ અક્ષરનું ગુરુ કરવું જેવું પૂછાશે, તમારે ગુરુનું લઘુ નથી કરવાનું. બરાબર છે? તો એમાંનો પહેલો નિયમ આપણે ભણી ગયા. કયો ભણ્યા? લઘુ ગુરુ અક્ષર ઓળખવા. બરાબર છે? પણ જ્યારે કાવ્ય પંક્તિની વાત આવે, બરાબર છે, કે ભાઈ સંયુક્ત વ્યંજનની આગળનો હસ્વ અક્ષર લઘુ હોવા છતાં તમારે શું મૂકવાનું? ગુરુ બની જશે. આ બીજા નંબરનો નિયમ છે. બરાબર છે? કે ભાઈ તમે જ્યારે કોઈ કાવ્ય પંક્તિ, ચાલો તમે અક્ષર મેળ ભણી રહ્યા છો અને તમારે પંક્તિને કહેવાની કે ભાઈ ઓળખ આપવાની છે કે આ છંદ છે કયો છે, અને તમારું જે બંધારણ છે બંધ બેસતું નથી, તો તમારે સમજવાનું કે કોઈ નિયમ લાગેલો છે. એ નિયમ શું છે? એટલા માટે પહેલાં નિયમ ભણી લેવાના કે અહીંયા સ છે, મોટું કરીએ આપણે, સત્ય, આવું કંઈક છે, સત્ય. હવે અહીંયા તમે જો સ કેવો છે? લઘુ છે. કેવો છે? લઘુ છે. પણ આ જોડાક્ષર હોય ને, જોડાક્ષર પૂર્વેનો જે બી અક્ષર હોય, એટલે કે લઘુ અક્ષર હોય ને, તો તમારે એને કેવો સમજવાનો? ગુરુ સમજવાનો. જો માત્રા આપવાની વાત હોય તો આમ જોવા જઈએ તો માત્રા કેટલી થાય? આની 1 જ થાય. પણ માની લો કે ભાઈ આ જોડાક્ષર પૂર્વેનો થઈ ગયો, એટલે કે ભાઈ ગુરુ અક્ષર બની ગયો, તો તમારે ગણતરીમાં 2 લેવાના. સમજો છો? તો નિયમ એવો છે કે જોડાક્ષર પૂર્વેનો વ્યંજન લઘુ હોવા છતાં પણ ગુરુ ગણવો. બસ, પતી ગયું. બરાબર છે? જોઈએ પુષ્પ શું છે? આ નાનું છે, લઘુ છે. બરાબર છે? પણ જોડાક્ષર પૂર્વે આવેલું હોવાથી એને ગુરુ કરી દેવાનું, અને માત્રા ગણવાની વાત આવે તો અહીંયા 2 મૂકી દેવાનું. અત્યારે આપણે 2 છંદ પ્રકાર છે ને એ પેરેલલ ચાલે છે, અક્ષરમેળ અને માત્રામેળ. જે મુખ્ય પ્રકારો છે એ બંને ચાલે છે અત્યારે. આ નિયમ તમારા બંનેમાં લાગુ પાડવાના છે. જો લયમેળ છંદ એ ભણવાનો નથી આવતો,
બરાબર છે. કે લયમેળ છંદનું મોટામાં મોટું કોઈ કહેવાય ને કે ભાઈ કોઈ નિયમ કહો કે ઉદાહરણ કહો કે એને ઓળખવાની રીત કહો, એને ગાઈ શકાય. બસ સમજો છો? લયમેળ એટલે તમે જે ગીતને ગાઈ શકો ને એ બધા જ કેવા છે ભાઈ? લયમેળ છંદ છે. મોરબની થનગટ કરે મન મોરબની થનગટ, આ જેટલા બી લોકગીતો છે ને એ પણ બધા લયમેળ છંદ કહેવાય. એટલે એ ભણવાના આવતા નથી. સંખ્યા મેળમાં લઘુ શું ને ગુરુ શું કંઈ લેવા દેવા નથી. સમજો છો? સંખ્યા મેળો બસ ખાલી સંખ્યા ગણો. 3 તો છંદ છે આખા. મનહર, ઘનાક્ષરી, એમાં ત્રીજો ભક્ત પૂછાતો નથી. વનવેલી એ તો કરવાનો આવતો નથી. બરાબર છે. તો રહ્યા કોણ? તો માત્રા મેળ અને અક્ષર મેળ. માત્રા મેળ કેટલા છે? આમ જોવા જઈએ તો 5 અને આમ જોવા જઈએ તો 6. બરાબર છે. માત્રા મેળ છંદ અમારે જે પરીક્ષામાં પૂછાય ને એ 5 જ છે. અને 5માંથી એક એવો છંદ છે ને, બસ ખ્યાલ એનું ઉપર નીચે કરી દો ને તો 6થા નંબરનો છંદ બની જાય. હું તમને સમજાવીશ હમણાં. ઓકે, અત્યારે ખીચડી થઈ જશે. અત્યારે આપણે નિયમ જોઈ લઈએ. તો આ જે નિયમો છે તમારે ક્યાં એપ્લાય કરવાના છે, ક્યાં લાગુ પડવાના? ભાઈ માત્રા મેળમાં અને અક્ષર મેળમાં. दो बूंद जिंदगी की. चलो આ નિયમો ખબર પડી ગઈ. પહેલો નિયમ લઘુ કોને કહેવાય, ગુરુ કોને કહેવાય, લઘુની માત્રા કઈ, ગુરુની માત્રા કઈ. બીજો નિયમ કે ભાઈ જોડાક્ષર પૂર્વેનો અક્ષર હંમેશા લઘુ હોય, લઘુ હોવા છતાં એને કેવો સમજવાનો? ગુરુ સમજવાનો. અને માત્રા આપવાની વાત હોય તો એને 2 માત્રા આપી દે, કેમ કે ગુરુ કરી નાખ્યો આપણે એને. દીક્ષા લેવાની બે જવાનું. ચલો ગુરુ ઘરે તો સાહેબ. ચલો હવે મસ્ત નિયમ છે કે જે અક્ષર ઉપર તીવ્ર, સાહેબ આ તીવ્ર શું હોય? બરાબર, જે અક્ષર ઉપર તીવ્ર અનુસ્વાર આવે તે હસ્વ અક્ષર લઘુ હોવા છતાં પણ ગુરુ ગણાય. હવે આ સમજ પડી કોઈને? નહીં પડી. બરાબર છે. ચલો આ જ ભાઈ છે, હું લખું પકજ. બરાબર છે. તો પકજ નામનો વ્યક્તિ જો આવું સાંભળે ને તો આપણને 2 ઠોકો આવે. બરાબર છે. આના કરતાં ના બોલાય અને બોલાવે હોય તો અખણો રીતે બોલાય. બરાબર છે. નામ એનું શું છે? પંકજ છે. બરાબર. આ અનુસ્વાર જ્યારે નહોતું ત્યારે તમે આનું ઉચ્ચારણ કેવી રીતે કર્યું? પકજ. જાણે કે કંઈ છે જ નહીં. બરાબર છે. પણ જ્યારે તમે અનુસ્વાર મૂક્યું અહીંયા પંકજ, તમે પની ઉપર વજન આપ્યો. શું આપ્યું? વજન આપ્યો. હવે વજન આપવા ઇન ધ સેન્સ એટલે કે આ છે ને પ એ ક્યાંક ને ક્યાંક આ જે તીવ્ર અનુસ્વાર છે ને એ ક્યાંક ને ક્યાંક જોડાક્ષરનો ભાવ સૂચવે છે. સમજો છો? અને યાદ કરો, જોડણીના નિયમમાં મેં તમને સમજાવ્યું હતું. યાદ આવ્યું કે તીવ્ર અનુસ્વાર જે હોય ને એ જોડાક્ષરનો ભાવ સૂચવે છે. અને મેં તમને ત્યારે કીધું હતું કે આ 2 નિયમો એવા છે ને જેમાં તમે ડખા કરવાના છે. જોડણીના નિયમમાં શું કરવાનું કે જ્યાં જોડાક્ષર આવે ને ત્યાં જે બી ઈ કે એવું લાગતું ને એને હસ્વ કરી દેવાનું. બિંદી, ચિંદી, હિન્દી. બરાબર છે. તો એમાં તમારે આગળ જે બી કંઈ આવે છે ને એમાં તમારે હસ્વ કરવાનું, પણ અહીંયા હસ્વ નથી કરવાનું. અહીંયા જે આવ્યું ને એ શું છે? એ જોડાક્ષર. હું આ રીતે લખી શકું. હવે તમે બોલશો તો બી ઉચ્ચારણ આવું જ થશે. પંકજ, આ બી પંકજ છે, આ પણ પંકજ છે. તો અહીંયા જોડાક્ષર આવ્યું. તો યાદ કરો બીજા નંબરનો નિયમ. પરફેક્ટ. બરાબર છે. એટલે કે અહીંયા તીવ્ર અનુસ્વાર જ્યાં જ્યાં આવે ને અહીંયા તમે જુઓ કે ભાઈ આ નાની છે, અહીંયા પણ આ અ છે. બરાબર છે. અહીંયા તમે જુઓ કે નાનો ઉ છે, અહીંયા પણ અ છે. આ બધી જ્યારે સ્વર આપણે છૂટા પડીએ છીએ એટલે મીન્સ કે આ બધા કેવા છે? લઘુ છે. તો જ્યાં તીવ્ર અનુસ્વાર આવે ને એને તમારે શું સમજવાનું? ગુરુ.
એને શું સમજવાનું? ગુરુ. તો ત્રીજો નિયમ આપણો શું કહે છે? જે અક્ષર પર તીવ્ર અનુસ્વાર આવતો હોય તે અક્ષર લઘુ હોવા છતાં પણ ગુરુ સમજવાનો, એને ગુરુ ગણવાનો. ડન છે? આમાં ખબર પડી ગઈ? ચલો શરીરમાં ઓક્સિજનની કમી થઈ જાય તો મહેરબાની કરીને કંઈક છાપવું, પછી તમારા જે હાથ છે, તમારું જે પુસ્તક છે એનો સહારો લેવો. બરાબર છે? હા, તમારા જે મોતી જેવા જે શું કહેવાય દાંત છે એ અમને ના બતાવવા. ચલો, આ એક જાહેર સૂચના છે. ચલો, તો આ ખબર પડી ગઈ? જો કે આમ તો દાંત શું કહેવાય એની સરખામણી મોતી સાથે નથી થતી, દાડમના દાણા સાથે થાય છે. હા, ગમે તેમ સરખામણી નહીં કરવી એ પાછી. હા, ચલો આગળ વધીએ. આપણે મારે છંદ પૂરા કરવા છે. ચલો આગળ વધીએ. આ કંઈ યાદ આવ્યું તમને કે સાહેબ પેલા વધારાના લટકણીયા કેમ મૂકેલા છે? યાદ આવ્યું? યમા તારા જબાનો સ લગા, તો સ સુધીનો વાંધો નહોતો, પણ પાછળ લગા. બરાબર, ગીત યાદ આવે, લગા 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 રે. હા બરાબર છે, આપણે એમાં નથી જવું, પણ આ લગા કેમ લગા? તો એ આ ભાઈ નિયમ છે કે ભાઈ પદ્યની પંક્તિ કે ચરણ એના અંતે લાગેલા જે અક્ષર છે અનુક્રમે ભાઈ શું હોય? લઘુ ગુરુ. યાદ આવ્યું લગા કેમ લાગ્યું? એ નિયમ છે. બરાબર, અને રેકોર્ડ છે કે આ નિયમ ખાસ ક્યાંય પૂછાતો નથી. બરાબર, કેમ કે આગળના નિયમો જેટલા વિચિત્ર છે એટલા આપણને મદદગાર થાય એવા છે, તો આનું કંઈ એ નથી. બીજું મહત્ત્વની વાત કે જ્યાં સુધી કોઈ કાવ્ય પંક્તિમાં કોઈ નિયમ લાગુ પાડ્યા વગર એનો જો જવાબ આવી જતો હોય તો ગમે તે નિયમ એપ્લાય કરવાની. સમજો છો? હું તમને જ્યારે પંક્તિ ચલાવીશ એટલે તમને આઈડિયા આવશે. નિયમ ત્યારે જ એપ્લાય કરવાનો કે જ્યારે તમારું જે આખું જે બંધારણ પ્રમાણે કોઈ બંધ ના બેસતું હોય, નિયમ ત્યારે એપ્લાય કરવાનો. પહેલથી નિયમ એપ્લાય કરશો ને તો માત્રા વધી જશે, માત્રા ઘટી જશે. આવા પ્રોબ્લેમ તમારે ફેસ કરવા પડશે, આવી તકલીફો તમારી સામે આવશે. પહેલાં તમારે સાદી રીતે જે થતું હોય ને પહેલાં ગણી લેવાનું અને પછી જોવાનું કે ભાઈ અહીંયા બંધ બેસતું નથી, હવે શું કરું? પછી નિયમો ગોઠવવાના. બરાબર, પણ આ બધું કહેવાય ને કે એકાદ મિનિટમાં થઈ જવું જોઈએ. એક્ઝામમાં બધું ગોઠવવા રહેશો તો પછી એ લોકો તમને બહાર ગોઠવી દેશે કે હજુ તમારે મહેનતની જરૂર છે, એવું કહેશે એ લોકો. બરાબર છે? ચલો, તો ભાઈ પદ્ય કે ચરણના અંતે જે બી કંઈ બે શબ્દો આપેલા છે ને એ અનુક્રમે તમારે શું ગણવા? લઘુ ગુરુ ગણવા. એક પંક્તિ આપેલી છે કે લે ચાક મીઠું ફળ, લે ચાક મીઠું ફળ. અહીં આવ, અહીં આવ. તો છેલ્લો તમારે શું ગણવાનું? લઘુ છે પણ શું ગણવાનું? એને ગુરુ ગણવાનું. સમજ પડી? ભલે લઘુ છે, અહીંયા અ છે, પણ તમારે એના ગુરુ જ ગણવાનું, કેમ કે નિયમ એવું કહે છે. ડન? ચલો, વિસર્ગયુક્ત આપણે હમણાં જેમ ભણી ગયા, કોલન ભણી ગયા, ગુરુ વિરામ ભણી ગયા. એની વાત છે કે વિસર્ગયુક્ત અક્ષર લઘુ હોય તો પણ વિસર્ગનો ઉચ્ચાર કરવો પડે ત્યારે ગુરુ ગણાય છે. જેમ કે અહીંયા વાત આપી દીધી છે, તનુષાબેન જપી જાઓ. અંતઃકરણ. બરાબર છે? હવે અહીંયા તમે જો આ વિસર્ગ છે, શું છે? વિસર્ગ છે. એની પૂર્વે એટલે કે આ છે, એની પૂર્વે તો આ શું છે? આ બીજું કંઈ નથી, ન વત્તા ત વત્તા અ. ખબર પડી ગઈ? શું છે? આ લઘુ છે. હવે તમારે જ્યારે નિયમ લાગુ પડવાની વાત આવે તો આ લઘુ હોવા છતાં બી તમારે શું ગણવાનું? આને ગુરુ ગણવાનું. અને ના કરણ નારાયણનો કોઈ પંક્તિમાં આખો શબ્દ પૂછાઈ ગયો તો તમે શું કરશો? તો આ તો ચલો વિસર્ગ પહેલાંનો થઈ ગયો કેવો? ગુરુ. હવે આને શું કરવું મારે? તો કશું નહીં, નિયમ લાગુ પાડો. અહીંયા જોડાક્ષર છે તો આ પૂર્વે ભલે લઘુ છે એને કરો ગુરુ. કેમ કે આપણે હમણાં જો જોડાક્ષર પૂર્વનો અક્ષર લઘુ હોય તો બી તમારે શું ગણવાનું?
ગુરુ ગણવાનું. આટલા ખબર પડી ગઈ. ઘણા એવા આવશે કે તમને એકમાં જ બીજા 2 2 3 3 નિયમ એપ્લાય કરવાનું આવશે. જો એ પ્રમાણે બંધ બેસશે નહીં તો એના નિયમ પ્રમાણે. ઓકે, ચલો. એવી રીતે દુઃખ, તો અહીંયા જે દ છે એ કેવો છે? લઘુ છે. તમારે શું સમજવાનું? ગુરુ. આ અંતઃકરણ છે, એમાં કયા કયા 4 શબ્દોનો સમાવેશ થાય? આપણે નહીં કે હું અંતઃકરણથી પ્રભુની પ્રાર્થના કરું છું. વેરી ગુડ. અંતઃકરણ છે એમાં કયા 4 શબ્દોનો સમાવેશ થઈને આ એક આ શબ્દ બન્યો છે અંતઃકરણ. બરાબર છે. કલમ 15માં કીધું છે ને ભાઈ કે અંતઃકરણથી ધર્મ, બરાબર છે, માનવાનો, પ્રચાર કરવાનો, આ તે બધું અંતઃકરણથી. હા, સાચું છે, થોડું ઘણું સાચું છે. તો 4 શબ્દો કયા છે? વેરી ગુડ. મન, બુદ્ધિ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. બરાબર. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ 4 શબ્દ ભેગા થઈને દરેક શબ્દ બને અંતઃકરણ. બરાબર છે. ચલો આગળ વધીએ આપણે. હવે આ નિયમ એવો છે ને કે કવિ છે ને બંધાવવા માંગતા નથી. તમે ગમે તેટલા નિયમ કરીને ગયા, ગમે તેટલું ગોખણપટ્ટી કરીને ગયા હોય, પણ પરીક્ષામાં જે કવિની ઈચ્છા હશે ને એ જ થશે. ફરીથી આપણે નરસિંહ મહેતા જોડે જઈશું જ્યારે જે તે સમયે, ત્યારે એને પૂછીશું કે કેમ આવું કર્યું, વાય. બરાબર છે. શું તમને અમારી ખુશી જોઈ નથી જતી? એમ કહેવાનું એમને. બરાબર છે. એટલે આમાં તો માર્ક્સ લેવાના છે. જો બધું સીધે સીધું મૂકે તો પછી આ પરીક્ષા શાની? બરાબર છે. અને માની લો કે આ લઘુ ગુરુ પ્રમાણ ના કર્યું હોત તો તમે અત્યારે જેટલા બી ગીતો છે એને તમે લયબદ્ધ ગઈ ના શકો, એના ગદ્ય થઈ જાય, એ પદ્ય ના રહે. તમે એને ગાઈ શકો એટલા માટે તો આ લોકોએ આવા અખતરા કર્યા છે. મારે ટોટલે બેઠો મોર ક્યાં બોલે, બેઠો મોર ટોટલે. બરાબર. આવું ક્યાં આજુબાજુ કરી નાખ્યું હોત તમે શું ગાત? હા, પ્રોબ્લેમ હતો ને, કેમ કે એ લોકોએ આમાં શું કે કોઈ એક વ્યક્તિને ધ્યાનમાં રાખીને નિયમને બધું ના બનાવ્યું હોય. બરાબર છે. કવિઓએ સમજી વિચારીને નિર્ણય લીધા હોય, કોઈ એક વ્યક્તિનો ફેસલો ના હોય. ડન. ચલો. અને આ બી ક્યાંથી લીધું છે આવું? જે આપણે જે જૂના ગ્રંથો હતા, છંદશાસ્ત્રના હતા ને બધું, આ એમાંથી ઉપાડ્યું છે. કોઈ ગુજરાતી કવિએ ડાયરેક્ટ આમ ઈચ્છાહીન કરી નથી દીધું. જે જૂના જે ઐતિહાસિક ગ્રંથો હતા એમાંથી લીધું છે આ બધું, સંસ્કૃત ગ્રંથોમાંથી. એટલે તમે તમારા નિયમ મહેરબાની કરીને લાગુ ના પાડો. બરાબર છે. એમ સમજો કે તમારે છે ને કોરી પાટી રાખીને બેસવાનું છે. હું જે લખું ને એ તમારે મને લખવા દેવાનું. તમે જો જાતે પોતાનો કક્કો બનાવશો ને તો 12 અક્ષરની બહાર નીકળી જશો. બરાબર. એટલે થોડું જોઈ લેજો. અહીંયા કવિ શું કહે છે કે જરૂર લાગતા હસ્વઈ અને દીર્ઘઈ તેમજ હસ્વઉ અને દીર્ઘઉ, હસ્વઈ અને દીર્ઘઈ, હસ્વઉ અને દીર્ઘઉ. શું કરે છે કવિ ખબર છે કે ભાઈ બંધારણ બંધ બેસતું નથી. તો મોટો હોય ને તો બી એને નાનો ગણે, મોટી હોય ને તો બી એને નાની ગણે અને લઘુ બનાવી દે. લઘુ અક્ષર છે, માત્રા નથી મેળ ખાતી, એનો ગુરુ બનાવી દે. લખે તો એ નાની જ, જેમ કે અહીંયા હું વાત કરું, બરાબર છે, કે લખશે તો એ નાની પણ ગણશે એને ગુરુ અને 2 માત્રા. સમય એવો આવશે કે ભાઈ લખેલું હશે મોટું, તો મોટો એટલે આપણે શું સમજીએ કે ભાઈ ગુરુ છે, પણ એ ભક્ત શું કરશે, અહીંયા લઘુ આપશે ને અહીંયા 1 માત્રા આપશે. ટૂંકમાં આજે કવિ દ્વારા લેવામાં આવેલી છૂટછાટ આ છેલ્લો નિયમ છે. કવિઓ છે એ બંધાવા માંગતા નથી. બરાબર છે. એમની પંક્તિઓ જેમ છે એ એમ જ રાખશે, બસ આપણને ધંધે લગાવશે અને આપણે લાગવું પડશે કે 1 માર્ક્સનો સવાલ છે, માર્ક્સ લેવાનો છે, મેરિટમાં આવવાનું છે. બરાબર છે. લાગ્યા પછી કોઈ પૂછતો નથી કે બોલ જૂના છંદનું ઉદાહરણ, કોઈ નથી પૂછવાનું તમને.
બોલ નરસિંહ મહેતાએ શું લખ્યા? બરાબર છે. પછી તો આપણે સાંજે પ્રભાતિયા ગાઈશું, લાગી ગયા ને પછી તો. અને કોઈ બોલવાનું નથી. કોઈ તમને એમને કહે એ એટલે એ હાંજા ના ગવાય, મોઢું મારું છે. ગીત નરસિંહ મહેતાનું છે. હું હાર્યું? તમે કોણ છો મને કહેવાવાળા? તમે આવું કહી શકશો ક્યારે? તમે જે તે જગ્યાએ સારી પોઝિશનમાં બેઠા હશો ને ત્યારે તમે કહી શકશો. ઓકે, એટલે અત્યારે કી કા કું કા કર્યા વગર આમાં નિયમોમાં ધ્યાન આપો. બરાબર છે. અને જ્યાં સમજ ના પડે ત્યાં પૂછો, પણ જાતે કશું કંઈ નિયમ ના બનાવતા. આ નિયમ ઇનફ છે. બરાબર છે. ચલો, નિયમ નથી ઉતરતો ને એ આપણે પંક્તિ જોઈશું ને, એક્ઝામ્પલ જોઈશું એટલે વધારે આઈડિયા આવશે. બાકી આ ખબર પડી ગઈ ને લઘુનું ગુરુ કેવી રીતે કરવું, લઘુનું ગુરુ કેવી રીતે કરવું ખબર પડી ગઈ ને, બસ. ચલો, હવે આપણે જોઈએ છંદનું બંધારણ, જે આપણે પહેલી સ્લાઇડમાં ભણ્યા હતા એ ફટાફટ આપણે એક નજર મારી લઈએ. ગણ છે યમતર જભનસ, આ ગણ આટલા છે. ઓકે, અને યાદ રાખવા માટે સૂત્ર બનાવો યમતારા જભાનસ લગા. ડન છે? થઈ ગઈ બેન ચર્ચા? ઓકે, ચલો આગળ વધીએ. ભાઈ 26 કરી દો. ચલો, આજે આપણે હમણાં જોયું. બરાબર છે. કોષ્ટકમાં કોઈ કશું કંઈ ફેરફાર હોય તો મને જાણ કરો. બરાબર છે. જે આપણે આગળ કથા કરી હતી પહેલી સ્લાઇડમાં એ થોડું અહીંયા તમને વ્યવસ્થિત ચિત્રાત્મક રજૂઆત સાથે રજૂ કર્યું છે. ઓકે, આ ગણ છે, આ એનું બંધારણ આવી રીતે તમારે ગોઠવવાના ગણ, એની નિશાની આવી રીતે મૂકવાનું. બરાબર છે. આને શું કહેવાય? લઘુ ગુરુનું સ્થાન છે, એટલે કે આ નિશાની પ્રમાણે, નિશાની તમારે એના પ્રમાણે મૂકવાનું છે. બરાબર. ચલો, તમને એમ પૂછે હોય મ ગણ તો શું આવે? મા તારા. બરાબર. નિશાનીની વાત કરીએ તો ન ગણ. પહેલાં જો ન આવે ને તો આ લઘુ ગુરુમાં નહીં પડવાનું. તમને તરત યાદ આવે ન એટલે ન સ લ, ધેટ્સ ઓલ. લઘુ લઘુ લઘુ. પ છે તો ભાઈ ક્યાંથી લાયા? હું તો બોલું પ ગણ છે નથી. જ બાન શું આવે? સ શું આવે? ન. થઈ ગયું ને? ર તરત આમ, હા, રાજભા તરત આવી જવું જોઈએ. રાજભા તો ગુરુ લઘુ ગુરુ. બરાબર. પેન્સિલનું કામ નથી, મૂકી દો. ચલો, છંદના પ્રકારો જોઈએ આપણે. હમણાં જે કથા કરી એ પ્રમાણે તમારે ભણવાના કેટલા છે? ફક્ત આ 3. ભણવાના કેટલા છે? 3. પૂરેપૂરું તમારું જે 100% યોગદાન કોનામાં આપવાનું છે? બરાબર છે. આ નહીં ગણો તો ચાલશે, કેમ કે એનો એક જ છે છંદ જે તમને એક્ઝામમાં પૂછાય છે, અને એ છે મનહર. બરાબર છે. મનહર. તમને ખાલી એક એક્ઝામ્પલ આપી દઉં કે દલપતરામની પેલી એક કવિતા છે, ઊંટ કયા સમામાં વાંકા અંગવાળા. બરાબર છે. પક્ષી ભૂતળમાં અપાર છે. બરાબર છે. કૂતરાની પૂંછડી વાગી, પોપટની ચાંચ વાકી. બરાબર છે. આ જે આખી જે પંક્તિ છે ને, આખી જે કવિતા છે ને, એ મનહર છંદનું ઉદાહરણ છે. ઊંટ કહ્યા સમામાં. બરાબર. એ આખી કવિતા છે ને, એ મનહર છંદનું ઉદાહરણ છે. એમાંથી કોઈ પણ એક પંક્તિ પૂછાઈ જાય તો ગણવા નહીં બેસવાનું કે 1 2 3 4 એકત્ર સુધી નહીં પહોંચવાનું. મનહર જો દેખાય ને ત્યાં ટીક કરી દેવાનું. પેપરમાં ટીક કરવાનું, ઓએમઆરમાં ગૂંટવાનું. હા, બરાબર. ને ઓએમઆર ટીક કરશો ને તો પેલો બી ટીક કરશે. ઠીસ. બરાબર છે. ત્યાં ટીક નહીં કરે, ત્યાં તમારે ઓએમઆર ભરવાની છે. ઓકે, ચલો, આ વસ્તુ જોઈ લીધું. અક્ષરમેળ અને માત્રામેળ આ તમારે ભણવાના છે. પહેલાં આપણે સૌ પહેલાં જોઈશું, આપણે માત્રામેળ છંદ જોઈશું, કેમ કે એમાં 5 જ છે. કેટલા છે? 5. અક્ષરમેળમાં તમારે એનું બંધારણ યાદ રાખવું પડશે. બરાબર. આ બંનેમાં તમારે લઘુ ગુરુના જે બી નિયમ છે એ તમારે લાગુ પાડવાના છે. ઓકે. લય મેળ તો આપણે જોઈ લીધું. ટોડલે બેઠો મોર ચો બોલે, ટોડલે. ચલો, પ્રશ્નમાં જવાબ છે એટલે વાંધો નહીં. માત્રામેળ છંદ ફરીથી એકવાર
બરાબર કે ભાઈ લઘુ અક્ષર તો એક માત્રા, ગુરુ બે માત્રા, લઘુ અક્ષર નિશાની આમાં કંઈ કામની નથી પણ તમારે યાદ રાખવાની કે લઘુ માટે અર્ધચંદ્રાકાર, ગુરુ માટે લઘુ રેખા છે. ઓકે, ફરીથી ફટાફટ નિયમની વાત કરીએ તો જોડાક્ષર પૂર્વેનો અક્ષર લઘુ હોવા છતાં ગુરુ સમજવો, પહેલો નિયમ. બીજો નિયમ આપણે શું જોયો? હવે ક્રમ પ્રમાણે હોવું જરૂર નથી. હા, બીજો નિયમ આપણે વાત કરીએ કે ભાઈ વિસર્ગ પહેલાં, બરાબર છે, વિસર્ગ પહેલાં આવેલો જે બી અક્ષર છે એ લઘુ હોવા છતાં તમારે શું સમજવો? ગુરુ સમજવો. પછી નિયમની વાત કરીએ આપણે કે તીવ્ર અનુસ્વાર જેની પર આવતું હોય, તીવ્ર અનુસ્વાર જે અક્ષર પર આવતું હોય એ લઘુ હોવા છતાં પણ તમારે શું સમજવું? ગુરુ સમજવું. એ સિવાય કોઈ રહ્યો નિયમ? કવિઓ છૂટછાટ લે છે તો કંઈ નહીં કહો તો બી ચાલશે, બરાબર. બાકી બધા અહીંયા નિયમો આવી ગયા છે. ઓકે, ચલો. ચલો, માત્રામેળ છંદમાં અક્ષરોની માત્રા ગણવામાં આવે છે. એક એની નાની સિમ્પલ શોર્ટ એક નાની એવી રજૂઆત છે વ્યાખ્યા સ્વરૂપે કે ભાઈ માત્રામેળ છંદમાં શું ગણવા આવે? માત્રા ગણવામાં આવે લઘુ અક્ષરની એક માત્રા, ગુરુ અક્ષરની બે માત્રા છે. કયા કયા છંદ તમારે ભણવાના છે? માત્રામેળમાં કયા કયા આવશે તો ક્રમબદ્ધ તમારે યાદ રાખવાના. જેમ કે પહેલો આવશે તમારો ચોપાઈ. ડન છે. ચોપાઈ કેટલી માત્રા? 15 માત્રા, બરાબર. બીજો પ્રકાર કયો આવશે તો 15 થી થોડા એક સ્ટેપ વધી આગળ તો દોહરો. દોહરો કેટલી માત્રા? 24 માત્રા. કેટલી માત્રા? તમારે માત્રા 24 ગણવાની, પેલામાં 15 ગણવાની. ચોપાઈમાં 4 ચરણ આપેલા હશે અને ચારે 4 ચરણમાં 15 15 15 માત્રા થતી હશે. એટલે તમારે એક ચરણ ધ્યાનમાં રાખવાનું. તમને એક્ઝામમાં 4 ચરણ નહીં આપે. ડન છે. પછી આપણે આગળ વધીએ. હવે આમાં કેવું છે કે પછી તમને જણાવો, પછી તમે લોચા મારશો, બરાબર છે. ચલો, ચોપાઈ દોહરો 24 માત્રા, પહેલી 15, બીજી 24. પછી આવે છે ભાઈ હરિગીત. શું આવે? હરિગીત કેટલી માત્રા? 28 માત્રા. કેટલી માત્રા આવશે? 28 માત્રા. 3 થઈ ગયા, 15, 24, 28. ચોપાઈ, હરિગીત, દોહરો. હવે કયું આવશે? દોહા તો એક શું કહેવાય કે સાહિત્ય પ્રકાર છે. દોહા, મુક્તક એ ટૂંકમાં લખેલું હોય, બરાબર છે. એ સાહિત્ય પ્રકાર અલગ વસ્તુ છે. આ દોહરો આખો છંદ અલગ છે વસ્તુ, બરાબર છે. ચલો, હરિગીત થઈ ગઈ 28. હવે શું આવશે કે હવે આવશે સવૈયા આવશે. કોણ આવશે? સવૈયા. સેવૈયા નહીં, સવૈયા. કિંજલબેન તમારો અવાજ મને ઓળખાઈ જાય. ચલો, સવૈયા. સવૈયામાં માત્રાની વાત કરીએ તો આમાં 31 32, કાં તો 31 હોય કાં તો 32 હોય. ધન 31 32. અને છેલ્લો છંદ માત્રામેળનો અને એ છે ઝૂલણા. કેટલી માત્રા? હાઈએસ્ટ. કેટલી? 37. આટલા છંદ તમારે ભણવાના છે માત્રામેળમાં. ના કરે નારાયણ કરે ગૌણ સેવા. પેપર સેટર રાખો. ચલો, તમારું માન રાખીએ આપણે કે ના કરે નારાયણ કરે પેપર સેટર અને કહે કે આ જે છંદ આપેલા છે ને એને ચડતા ક્રમમાં ગોઠવો કે ઉતરતા ક્રમમાં ગોઠવો માત્રા પ્રમાણે. તો તમારે આ વસ્તુ યાદ રાખવાનું. 15, 24, 28, 31, 32, 37. બરાબર છે. હા, તો આ યાદ રાખવાનું તમારે. નીચેનામાંથી કયો છંદ માત્રામેળ પ્રકાર નથી? તો આમાંથી તમને 3 આપે અને ચોથામાં ક્યાંકથી લોકો મંદાક્રાંતા મૂકી દે એમાં, તો તમને ખબર હોવી જોઈએ કે માત્રામેળ છંદ કયા છે, અક્ષરમેળ કયા છે, સંખ્યામેળ કયા છે, લયમેળ સાથે કંઈ લેવા દેવા નથી અને ભણવાના નથી. બરાબર છે.
તો આટલા તમારા છંદ છે એ માત્રા મેળમાં ભણવાના થાય છે. બરાબર છે. ચલો પહેલો પ્રકાર આપણે જોઈ લઈએ. ચોપાઈ કેટલી માત્રા છે ભાઈ? 15 માત્રા છે. હવે એનું એક નાનું બંધારણ છે. બરાબર છે. આ તમારે ક્યાં કામમાં આવશે કે જ્યારે મેન્સમાં કંઈક આવો ટચુકડો પ્રશ્ન પૂછી લે કે માત્રા મેળમાં ચોપાઈ છંદ સમજાવો, તો ચોપાઈમાં તમારા એનું બંધારણ છે. આ કદાચ થોડું આની તમે રૂપરેખા આપી દો ને તો સારા માર્ક્સ મળે. ઓકે, બંધારણની વાત કરીએ કે ભાઈ ટોટલ કેટલા, કે ભાઈ કુલ કેટલા 4 ચરણ હોય. ચરણ કેટલા? 4 હોય. દરેક ચરણમાં 15 માત્રા હોય. દરેક ચરણમાં કેટલી માત્રા છે ભાઈ? 15 માત્રા છે. 4 માત્રાના સંધિનું 3 વાર આવર્તન. સમજો છો? 4 માત્રાના સંધિનું 3 વાર આવર્તન એટલે કે માન લો કે 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 4 તરી 12 થઈ ગયા. હવે શું કીધું છે કે છેલ્લા ચરણમાં, દરેક ચરણમાં છેલ્લા 2 અક્ષર અનુક્રમે ભાઈ ગુરુ અને લઘુ, એટલે કે ભાઈ ગુરુ અને લઘુ. તો અહીંયા શું થઈ ગયા? 2 થઈ ગયા, અહીંયા 1 થઈ ગયા. આ કેટલા થયા? 3. બંનેનો સરવાળો કેટલો? 15 થઈ ગયા. તો આ બંધારણ તમારે યાદ રાખવાનું છે. આવર્તન કેટલું છે ભાઈ? 4 માત્રાના સંધિનું 3 વાર આવર્તન. કેવી રીતે, શું, કેમ, શું કરવા એ આપણે એક્ઝામ્પલમાં સમજીશું. આટલા ખબર પડી ગઈ? હા કે ના? ના હે નહીં પડે. ચલો આગળ વધીએ. ચલો એક્ઝામ્પલ આપણે જોઈએ કે કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી, ચરવા જાય, 4 પગોને આંચળ 4, વાંછોડા પર હેત અપાર. આપણે ભણતા હતા આ પેલા એમાં આવતું હતું, વિચાર વિસ્તારમાં આવતું હતું કે લખો. બરાબર છે. અને ત્યારે બરાબર આપણે ખબર નહીં શું કરતા હતા. કાળી ધોળી રાતી ગાય. હવે અહીંયા ગણવા નહીં બેવાનું સાહેબ. 1 2 3 4 5 6 7 8, અહીંયા 8 થાય છે. 15ની વાત હતી. સંખ્યા ગણવાની નથી. શું ગણવાનું છે ભાઈ? માત્રા. જોઈએ આપણે અહીંયા કેટલી માત્રા આવશે? અહીંયા 2. હા ચલો અહીંયા આપણે હાલ થોડું સ્ટોપ રાખીએ. જોઈએ શું કીધું છે? 4 માત્રાના સંધિનું 3 વાર આવર્તન. 1 2 3. આ 1 વાર, આ 2 વાર અને આ 3 વાર થઈ ગયું નિયમ પ્રમાણે. હવે આને શું કીધું હતું કે છેલ્લા જે 2 અક્ષર છે ને અનુક્રમે ગુરુ અને લઘુ. આ ગુરુ છે, આ લઘુ છે. બરાબર. તો અહીંયા 2 અને 1 15 થઈ ગયા. તો તમારે માત્રામેળ છંદમાં ગણતરી આવી રીતે કરવાની થાય. બરાબર છે. જોઈએ આપણે પીએ પાણી, ચરવા જાય. ગણો થઈ જાય 15. બરાબર. આ 1, આ 2, આ 3. બરાબર. 3 આવર્તન થઈ ગયા. જોઈએ આ એક જ ખાલી એક્ઝામ્પલ કરાવીશ, પછી બાકીના તમારે જાતે કરવાના થશે. ચલો 1 અહીંયા થઈ જાય છે 4, 2 2 2 અને અનુક્રમે છેલ્લે ગુરુ લઘુ. અહીંયા શું આવશે? અહીંયા ચલો ગણો 4 થઈ ગયા. 4 4 4 અનુક્રમે થઈ ગયા 15. તમારે આવી રીતે છંદ ઓળખાવાનો આવશે. આ રીતે પંક્તિ આપેલી હશે, માત્રા મૂકવાની. આમાં હજુ કોઈ નિયમ લાગુ પડ્યો નથી, એ બહુ સારી બાબત છે. બાકી તમારે કંઈક નિયમ એપ્લાય કરવાનો આવશે તો એમાં તમારી જે બી તમારી જે સમજશક્તિ છે, બરાબર છે, એ પ્રમાણે તમારે જાતે કરવાનો. હા, સમજશક્તિ પ્રમાણે નિયમને આધીન. હા, સમજ પડી ને? હા ચલો. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખીએ તોડે પાન. આ પાણી દેખીએ કરે સ્નાન એટલું યાદ કરો. પેલા ભાઈને એક મૂવી હતું, રન મૂવી. બરાબર. ગંગા બોલ કે વો બોલે ગંદી નાલી મેં ડાલ દિયા.
બરાબર, જ્યાં પાણી દેખાય ગંગા, એ હર હર ગંગે ધીસ, કાદવમાં જઈને ભાઈ બહાર આવે. બરાબર છે, મને ભાઈનું નામ યાદ નથી, પણ એવું કરતો હતો. આપણા ઘણા લોકો બી જ્યાં રસ્તામાં જતા હોય ને ત્યાં તુલસી દેખાય ને તરત પત્તું તોડીને મોઢામાં નાખી દે, પણ એના ઉપર સાપે ફૂંક મારી હશે તો. એક એક્ઝામ્પલ, આવું થાય નહીં જો કે, બરાબર છે, આવું થાય નહીં, પણ ના ધોઈને તમે ખાઓ, ધોઈને ખાઓ ને કોણ ના પાડે. એટલે આ ધ્યાન રાખવાનું. પાન ખાવાનું બંધ ના કરતા, પણ ધોઈને ખાજો. ચલો, અત્યારે વરસાદની સિઝન છે ભાઈ, ગમે ત્યારે કાળોતરા નીકળે છે. ચલો, આપણે નીચે જ ગઈકાલે આવ્યો હતો, નથી પકડાયો હજુ. હા, પાર્કિંગમાં ગાડી ના મૂકતા. ચલો, હા હોવા નહીં મળ્યો હજુ. ચલો આગળ વધીએ આપણે. નીચે હા આવ્યો તો આગળ વધીએ. તમને ધ્યાનમાં રહે એટલા માટે. એક મૂર્ખને એવી ટેવ. જોઈએ આપણે એક એક્ઝામ્પલ તમે જરા કરો ફટાફટ. ચલો 2 2 1 નહીં કરો અંદર પેલા તમારા બુકમાં ફટાફટ, ટાઈમ ઓછો છે. બરાબર છે, હાસ તો વળી. ચલો તમે તમારી રીતે કરો, હું અહીંયા જોઈ લઉં. બરાબર છે કે બરાબર છે ને, અહીંયા 2 છે, 1 છે, અહીંયા 2 આવશે, 1 1 2. નહીં, તમે તમારા એક પોતાનામાં શું હોવું જોઈએ, પેલું ઈમાનદારી, કે તમે ઉપર નહીં જોઈએ. બરાબર છે. ચલો પહેલી પંક્તિમાં જેના 15 થઈ ગયા એવા કેટલા? પહેલી પંક્તિમાં થઈ ગયા 15. પહેલી પંક્તિમાં થઈ ગયા. ચલો ફટાફટ, ના થયા તો કેન્સલ કરો. વધારે થાય છે ને? કેટલા થાય છે? સોળ થાય છે. બરાબર. ચલો હવે અહીંયા જુઓ કે આ જે વસ્તુ છે, એક મૂર્ખને એવી ટેવ. ડન છે. અહીંયા શું છે? આ દીર્ઘ ઉ છે. તમારે શું સમજવાનું? આ કવિએ લીધેલી છૂટછાટ થઈ ગયા. હવે બીજી પંક્તિમાં તમારે ઘટશે. બરાબર છે, રાઈટ. બરાબર છે, યસ. એટલે તમારે અહીંયા એકની જગ્યાએ 2 મૂકવાનું. કેમ? અહીંયા જોડાક્ષર છે. હવે અહીંયા પણ તમારે ધ્યાન રાખવાનું. ખબર પડી ગઈ? બધાને ખબર પડી ગઈ? બરાબર છે. તો આવી રીતે તમારો નિયમ છે એ લાગુ પાડવાના અને જવાબ સાચો કરવાનો. કદાચ તમારો જો આવી પંક્તિમાં એક વસ્તુ ધ્યાન રાખો કે ભાઈ આ જ પંક્તિ છે, તમારે બંને પંક્તિમાં 16 થાય છે, તો એટલું ધ્યાન રાખવાનું કે એકમાં બરાબર છે કે 16 થતું હોય, બીજામાં કંઈક 14 થતું હોય, તો 14 માત્રાનો કોઈ છંદ નથી. એક વાત છે, ત્યારે તમારે ધ્યાન આવવું જોઈએ કે ભાઈ હા ચોપાઈમાં 15 થાય છે ને, તો આમાં ક્યાંક પ્લસ માઇનસ છે. પછી જો કયો નિયમ લાગુ પડ્યો છે. ડન છે. તો આ રીતે તમારે નક્કી કરવાનું. આમાં ના ખબર પડી હવે કેટલા, આ જ્યારે તમને હું મોકલું PDF આપું તો આ એક્ઝામ્પલ જાતે કરી લેજો. બરાબર છે. ચલો દોહરો 24 માત્રા. દોહરો 24 માત્રા જોઈએ આપણે. આમાં શું છે કે બંધારણ તો ભાઈ કુલ 4 ચરણ હોય. કુલ 4 ચરણ હોય ભાઈ. પ્રથમ અને ત્રીજા ચરણમાં 13 માત્રા. બરાબર છે કે 1 2 3 4. આ પ્રથમ ત્રીજા એ બંનેમાં કેટલી માત્રા? તો હવે કહેવાની જરૂર છે બીજા ચોથામાં શું આવશે? શું આવે? 11 આવે ને ભાઈ. ત્યારે તો આ બંને ભેગા થઈને 24 થશે. બરાબર. ત્યારે આ બંને ભેગા થઈને શું થશે? 24 થશે.
આપણે હાલ સાઈડ પર રાખીએ છીએ. જોઈએ પહેલાં અહીંયા જોયું આપણે કે પહેલા પંક્તિમાં 13, બીજી પંક્તિમાં 11. એવી રીતે પાછું ત્રીજીમાં 13, ચોથીમાં 11. આ કયો છંદ છે? દોહરો છે. પણ જો એવું પૂછાય કે પહેલી પંક્તિમાં 11, બીજીમાં 13, ત્રીજીમાં 11, ચોથીમાં 13, તો અહીંયા તમારું છંદ થઈ જશે સોરઠું. હું તમને હમણાં નહોતો કહેતો, એનું રીઝન આ હતું કે તમે જ્યારે આ ભણતા હોય ને ત્યારે જ આ વસ્તુ કરાય. પહેલથી આ વસ્તુ કરીને મૂકો ને તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ. સમજ પડી? 13, 11, 13, 11 દોહરો, 11, 13, 11, 13 સોરઠો. બાકી બધું બંધારણ બધું સેમ જેવું જ છે. બરાબર? ખબર પડી? હા કે ના? ચલો જોઈએ આપણે. જેમાં 11મી લઘુ અક્ષર, 11મું જે અક્ષર હશે કેવું હશે? 11ની માત્રા કેવી હશે? લઘુ હશે, એટલે કે 1 હશે. બીજા અને ચોથા ચરણમાં 11 માત્રા, જેમાં છેલ્લા 2 અક્ષર ગુરુ લઘુ. બરાબર છે? 11મો લઘુ, અને જ્યારે બીજા અને ચોથા ચરણની વાત કરીએ તો છેલ્લા 2 અક્ષર ગુરુ લઘુ. બરાબર? જોઈએ આપણે. બરાબર છે? દીપકના 2 દીકરા, કાજળ અને અજવાસ. એક કપૂત કાળું કરે, બીજો દીએ ઉજાસ. જોઈએ આપણે અહીંયા પાછા આવી જજો. દીપકના 2 દીકરા, તો અહીંયા કેટલી થશે? ચલો ગણો થઈ જાય છે? થઈ ગઈ. ચલો ચલો અહીંયા જોઈએ આપણે. ચલો બંનેમાં 24 થઈ ગયા. ચલો અહીંયા જોઈએ આપણે. 2 આવશે. હે 2 બધું પ્રભુ 1 ક્યાંથી ગણો થઈ ગયું ભાઈ? થઈ ગયા 11. બંને ભેગા થઈને થઈ ગયા 24. આ તમારો દોહરો પૂરો. બરાબર? આ જેમ ઉલટ સુલટ હોય, 11 ઉપર હોય, આ 13 નીચે હોય, તો આપણે વાત કરીએ પ્રમાણે સોરઠો. બરાબર? પણ ક્યારેક એક્ઝામમાં એવું પણ બને કે 11 ઉપર છે, નીચે 13 છે અને ઓપ્શનમાં સોરઠો જ નથી, તો દોહરો કરી દેવાનો. પહેલે કે પેપર સેટરની ભૂલ છે સાહેબ, તો એ કરીને આવતા રહ્યા. નહીં કરવાનું, દોહરો કરવાનો. કેમ કે છેલ્લે જો રીચેકિંગમાં અપાય ને તો દોહરો સાચો પડે, કેમ કે 24 માત્રા થાય છે. બરાબર છે? ચલો ખબર પડી આમાં? પાક્કું બધાને પડી? ડન ને કિંજલબેન? 2 હા, આગળ વધીએ. આ બધા તમારા ઉદાહરણો છે જાતે કરવા માટેના. આ કેટલું મસ્ત પંક્તિ છે. પહેલાં આપણે ગાતા હતા, ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ, હેત લાવી હસાવતું સદા રાખ દિલ સાફ, ભૂલ કદી ના કરીએ. બરાબર છે? તો પ્રભુ કરજે માફ. આપણે કેવું ભૂલ સાહેબ થશે આપણાથી, તમે ખાલી માફ કરવાનું ચાલુ રાખજો. બરાબર? અને આપણે તો અમુક પાપ બી એ રીતે કરીએ કે ભગવાન જોઈ લે છે હું કરું છું. બરાબર છે? આપણે એ રીતે કરીએ. બરાબર? કન્ફેસ બી એ રીતે કરીએ કે ભગવાન ભૂલ થઈ ગઈ છે, થઈ નથી કે કરવામાં આવી છે, જોઈ લેજે તું. બરાબર? ભગવાન ખરેખર જોઈ જ લે છે, કંઈ નથી કરતો. થવા દો કે તમે ઓકે. ભણતા પંડિતની જે લખતા લઈએ થાય. બરાબર? થાય. હા, હાય નહીં, થાય. સુધારી લેજો ભક્તો, થાય. 4 4 ગૌ ચાલતા લાંબો પંથ કપાય,
તસ્કર ખાતર પાડવા ગયા વણિકને દ્વાર, ત્યાં ભીત તૂટી પડી ચોર દબાયા 4. અને તો એની મમ્મી છે ને કમ્પ્લેન લઈને ગઈ રાજા જોડે કે મારો દીકરો મારા દીકરા કે ચોરી કરવા ગયા હતા અને પેલા કે ભીત કેવી બનાવી, મારા 4 છોકરા દબાઈ ગયા. અને રાજા બી એટલો દાવ કે ન્યાય થશે, ન્યાય થશે. દિવાલ કોણે બંધાઈ? કે ભાઈ આને દિવાલ કોની હતી? આની હતી. બોલાય કડિયાને બોલાય કે સાહેબ અમારો વાંક નથી, અમે માલ તો બનાવતા હતા, મસ્ત સિમેન્ટ વગેરે નાખ્યું હતું, પણ 2 ગુરુના શિષ્યો ત્યાંથી પસાર થયા અને અમારું ધ્યાન એનામાં ગયું, પાણી વધારે પડી ગયું. બોલાવો ગુરુ અને શિષ્યને. બરાબર, ગુરુ શિષ્યને બધું મથામણ કહીને તેડી લાયા. બરાબર, હવે વાત ક્યાં આવી કે ફાંસીના ફંદા પર, કે ફાંસીનો ગાળિયો છે મોટો છે, આ ગુરુ છે એની ડોક નાની છે, લગાવ ચેલાને. અને ચેલો ફિટ બેસી ગયો, એને લટકાવી દો. ગુરુના મગજમાં તરત આવે છે કે સાહેબ મેં એવું સાંભળ્યું હતું, રાજાને એવું કહે છે કે સાહેબ જે ફાંસી લટકીને મરે ને એને તો યમરાજ વિમાન લઈને લેવા આવે. રાજા કે બધા અડી જાઓ, હું જઈશ. અને રાજા લટકી જાય છે. બરાબર, યાદ આવ્યું ને? પૂરી એક અંધેરી નગરી ને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. આ એનું છે આ. બરાબર છે. ખાસી 1.5 પેજની કવિતા છે, મેં તમને 4 લાઈનમાં સમજાવી દીધી. બરાબર છે. શામાં મેળ નહીં આવે? હા, લય મેળ તો આવશે. બરાબર છે. જો જે બી પંક્તિ ગાઈ શકાય ને, હવે આજે મેં ગાયું ને એ હું એને ગીતમાં ના ઢાળી શકું. બરાબર, સમજો છો તમે હું શું કહેવા માગું છું? હું આને ગીત તરીકે ના ગાઈ શકું. આજે હું બોલું ને એ આછાંદસ કહેવાય. શું કહેવાય? આછાંદસ કહેવાય. પેલા ગીતમાં ઢોલ ઢબુ કે આમ ગાતા હોય ને તો બી ઈચ્છા ના હોય તો બી પગ વાઇબ્રેટ થાય કે નાચીએ. આ એ લય મેળ તમને નાચવા પર મજબૂર કરી દે. તમે નાચવું જ પડે. બરાબર, 10 વાગ્યા પછી તમે અહીંયા લેક્ચર અટેન્ડ કરો છો, બાજુમાં ગરબા ચાલે ને તમારે જો પગમાં આમ ના થાય તો કહેજો મને, થાય જ. બરાબર છે. તો આ વસ્તુ છે, તો આ તમારે જાતે કરવાના છે. આ જે લાલ લાલ કરેલું છે ને એ તમારા માટે ક્લુ મૂકેલું છે. બરાબર છે, સમજી લેજો તમે. ના, 2 નહીં ગણવા, ત્યાં તમારે થોડું ધ્યાન વધારે આપવું. તમારે ત્યાં થોડું ધ્યાન વધારે આપવું. ચલો, હરિગીત. બરાબર છે. હરિનું ગીત જોઈએ આપણે. 28 માત્રા છે. ચલો, ચરણની વાત કરીએ ભાઈ. કુલ કેટલા છે? 4 ચરણ છે. બરાબર, 7 માત્રાના સંધિનું કેટલી વાર? 7 વાર. તો 7 ચોક મને તમને બધાને ખબર છે. બરાબર છે. 7 ચોક 28. છંદ પૂરો કરી લેજો. ચલો, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આંસુ મહી આંખથી યાદી જરે ત્યાં આપ. આ કોનું છે? આ માશાઅલ્લાહ, સુબહાનલ્લાહ. કલાપીના આત્માને શાંતિ આપજો. એ માણસે એની પ્રિયતમા શોભના માટે આ ગીત લખ્યું હતું અને તમે ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી તો ભાઈ ઘટમાં ઘોડા થનગને આંતમ વિજય પાંખ અળંદી ઠેલી ભોમ પર યૌવન વાગે મોર બની થનઘાટ કરે મને મોર બની થન. તો આ ઝવેરચંદ મેઘાણી, આ કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, આ એની છે. અમરેલી લાઠીના મહારાજા. હે પ્રભુ, શોભનાના આશિક. કોના આશિક? હા, શોભનાના આશિક. ચલો, એ જ વસ્તુ જોવાનું છે ને. હવે તમે કોને કોને યાદ રાખવું પડશે. આ નાની એમથી મિસ્ટેક નથી, કેમ કે એક પંક્તિ લખવી ને એટલે જીવ રેડી દેવો એવું થાય. પેલા લોકો આખી કેવાય કથા કરી જાય આમાં. બરાબર, મેં કશી જ નથી લખી, મેં લોકોની લખેલી વાંચી છે. બરાબર છે. અને મેં જ્યાં જ્યાં સ્ટેટસે ચડાવી છે ને ત્યાં કવિનું નામ લખ્યું છે, કેમ કે એ આપણી નથી. હા, તમે કોઈ કવિની કવિતા છે તમે તમારા મથાળા હેઠળ ના મૂકી શકો. હા, દળે ઘા વાગ્યો અને તમે આ પંક્તિ ઠોકાવો સ્ટેટસમાં ભાઈ નીચે લખો XYZ પોતાનું નામ, તો ના મેળ પડે ભાઈ. બરાબર, લખવું પડે ભાઈ. કલાપીની છે આ. બરાબર, મોરલાની છે આ. બરાબર. ચલો, પછી આના વિશે બહુ ડીપમાં જતો રહીશ, આ રહી જશે. હા, અહીંયા આપણે જોવાનું છે. ચલો જોઈએ આપણે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. જોઈએ આપણે અહીંયા શું આવશે?
બોલતા રહેજો મનમાં. હા, બોલતા તમારું આ બનશે. શું? અહીંયા એક આવશે. આ તો મિસ્ટેક છે, તમે એને સુધારાવો, પેલાના બગાડવાનું ના કહેશો. ઓકે, હા વાંધો નહીં, મારી મિસ્ટેક છે, બરાબર છે. હા ચલો. હે પ્રભુ, ચલો ગણો જરા બધું, જરા કેટલું થાય છે? બે, 4, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 27, 28. કોને ઘટે? ચલો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 27. હવે અહીંયા ડખો થયો તો શું કરવાનું? આ જેવું બરાબર છે, અહીંયા તમારે કેટલા ગણવાના? 2 થઈ ગયા 28. બસ જલસા કરો. 7 માત્રાની સંધિનું કેટલી વાર? 4 વાર. જોઈ લઈએ આપણે. 2, 4, 5, 6 અને 7. 2, 4, 6, 7. 2, 4, 6, 7. 2, 4, 6, 7. ચલો આ 1 થઈ ગયું, આ 2 થઈ ગયું, 3, 4. અહીંયા 2, 4, 6 ને 1, 7. 2, 4, 6 ને 1, 7. 2, 4, 6 ને 1, 7. અહીંયા પણ 7. તો ઉપર 4, 5, 6, 7, 8. બે, ચલો ઓકે ડન. બરાબર, ખબર પડી ગઈ નિયમ કેવી રીતે લાગુ પાડવાના છે? બસ આવી રીતે જ કરવાનું છે. બરાબર. હરિગીત એટલે કેટલા માત્રા? 28. હવે બાકીના જે એક્ઝામ્પલ તમારે જાતે કરવાના છે. જ્યાં જે વસ્તુ રેડ કરેલું છે ત્યાં તમારે સમજી લો કે શું કરવાનું છે. સમજ શક્તિનો ઉપયોગ કરવાનો છે, વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે અને નિયમોનો સહારો લેવાનો છે. બરાબર છે. બાકી એક વસ્તુ ધ્યાન રાખો કે જ્યાં જ્યાં નજર મારી ઠરે આ પંક્તિ છે ને બહુ જ આમ ચવાઈ ગયેલી છે. બરાબર, સાહિત્યમાં બરાબર છે બહુ ઓછા જખમી દિલ આશિક હશે જેના પંક્તિ નહીં ખબર હોય, બાકી એને ખબર જ હશે. બરાબર. આ પંક્તિથી કોણ અપરિચિત છે બોલો? જે તે સમય જ્યારે પેલા ચોપડા છપાવે ને ત્યારે પહેલું જ ગીત આ શોધતા હતા કે છેલ્લે મૂકવાનું છે. હે, કોણે રચના કરી છે આણે? બોલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર તેના, એ કદી વિસરશો નહીં. બરાબર. આની પંક્તિ કોની છે? પંક્તિ કોની છે? તો આ ગીત તમારે હોમવર્ક બરાબર છે, ગીતમાં જવાબ છે શોધી લાવું છું. બરાબર છે. આખા ગીતમાં આનો જવાબ છે. ચલો રોની પેલા આરતીમાં આપણે કહેતા ભણે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ થાજો, તો આજે અંદર જ પંક્તિમાં કહી દીધું ભાઈ આ ગીતની રચના કોણે કરી? શિવાનંદ સ્વામી. તો એવી રીતે આમાં બી કંઈક એવું એક નામ ક્યાંક આવે છે. બરાબર છે, એ તમે શોધી લાવું છો. ચલો, તું નાનકડી બાળા હશે કોડે ભરી કૌમાર્યના, તો આપણે તમે તમારી રીતે જે માત્રા છે એની ગણતરી કરી લેજો. કંઈ અઘરું છે? શું ના આવે ને બેન પાલન. મેં તમને શું કીધું? હોમવર્ક છે અને તમારે આખે આખું ગીત જોવાનું છે અને એની અંદર તમારે જેમ પેલા શિવાનંદ સ્વામી જળબાઈ ગયા બરાબર છે આરતીમાંથી, એમ તમારે આમને પણ
શોધવાના શોધવાના છે. ચલો ચલો સવૈયા સેવૈયા તમારું આવી ગયું બરાબર છે. સેવૈયા શું છે ભાઈ કે 31 કે 32 રૂપિયામાં મળી જાય. પેકેટ હોય ને 10 રૂપિયામાં મળે. ચલો 31 કે 32 છે. જોઈએ આપણે સવૈયા કે ભાઈ કુલ 4 ચરણ હોય. કેટલા હોય? 4 ચરણ. 4 માત્રાના સંધિનું કેટલી વાર? બરાબર છે. 31 માત્રાવાળા છંદમાં છેલ્લા 2 અક્ષર અનુક્રમે ગુરુ લઘુ. બરાબર છે. જો 31 અક્ષર થતા હોય ને પહેલી પંક્તિમાં 31 માત્રા, તો એમાં જે છેલ્લા 2 અક્ષર અનુક્રમે કેવા હશે? ગુરુ લઘુ. અને 32 માત્રાવાળા છંદમાં છેલ્લા 2 અક્ષર કેવા હોય ભાઈ? સ્વાભાવિક છે, ગુરુ જ હોય. બરાબર છે. પહેલામાં શું થતું હોય? છેલ્લા 2 ગુરુ લઘુ. અને આમાં કેટલા છે? બંને ગુરુ થાય તો જ 32 થાય. ઉપર બી 16 હોય, નીચે બી 16 હોય, એમ કહીને 32 થાય. ડન છે. ચલો. અંતરની એરણ પર કોની પડે હથેળી ચેતન રૂપ, કાળ તણી ધરતીમાં ખોદી રહ્યું જીવનના કૂપ. ચલો કુહાડીની વાત છે અહીંયા. કૂપ એટલે ચલો જોઈએ આપણે અહીંયા. ચલો 1 1 1. હાલ આપણે સાદી રીતે જઈએ. બરાબર છે. જેમ છે એવું જ આપણે જોઈએ અત્યારે. ચલો અહીંયા 2, અહીંયા અહીંયા પાકું. ચલો આ રૂ છે ને એ મોટો હોય, આ આવી રીતે રૂ એટલે પેલો. બરાબર ને? આ દીર્ઘ રૂ છે. ચલો આગળ વધીએ. આજે ખબર પડી, મને આશ્ચર્ય થયું. ચલો કંઈ નહીં, હવે હું 12 અક્ષરે ચલાવીશ સર. ચલો પહેલા ગણતરી કરીએ પછી આપણે નિયમ એપ્લાય કરીએ. હા સોરી. બરાબર. ચલો જોઈએ આપણે. ગણો તો જરા. 1 2 3 5 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. બરાબર છે. હા તો તમને ખબર પડી નિયમ કેવી રીતે એપ્લાય કરવાના છે. અંતર આ લઘુ છે. બરાબર છે. પણ તીવ્ર અનુસ્વાર છે તો અહીંયા ગણવાના 2. અહીંયા થઈ ગયું 31. ચાલો અહીંયા જોઈએ આપણે. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20 21 22 23 24 25 26 27 28 29 30. અહીંયા પણ થાય છે 30. તો અહીંયા ક્યાં ડખો હશે ભાઈ? બરાબર છે. અહીંયા જોડાક્ષર પૂર્વેનો અક્ષર હંમેશા લઘુ હોય તો ગુરુ સમજવો અને એના કરી દેવાના 2. ખબર પડી ગઈ? તો કેટલા થઈ ગયા? અહીંયા પણ ચલો થઈ ગયું ને? બરાબર છે. શું જરૂર નથી? કાં તો 31 થાય કાં તો 32 થાય. ખબર પડી ગઈ? ચલો હવે આપણે પેલું કયું કેટલા માત્રાના સંધિનું કેટલી વાર આવર્તન? બરાબર છે. 7 ચોક 28 અને પાછળ પેલા ગુરુ લઘુ. ચલો જોઈએ આપણે 4. અહીંયા 4 થઈ ગયું, આ 4 અચાર થઈ ગયું નહીં? ચલો આ છેલ્લે ગુરુ લઘુ. જ્યારે તમે આ રીતે કરો છો ને, આ કંઈ
મજા આવે છે એટલે કરીએ છીએ એવું નહીં, પણ તમે જ્યારે આવી રીતે કરો ને, એને જ્યારે આવર્તનમાં એને વિભાજિત કરો, તમારી ભૂલ તરત પકડાઈ જશે. કેમ કે અહીંયા જો 4 4 થાય છે, અહીંયા એક જ હોય તો તમે તરત ખબર પડી કે હા, માન લો કે અહીંયા 2 આપી દીધું હોત, અહીંયા જસ્ટ એક્ઝામ્પલ આપું છું, અહીંયા 2 આપ્યું હોય તમે શું કરો? 2 3 4, તો આનું શું કરવાનું? તમે વધારાનું પદ આવી ગયું છે ભૂલથી. એ ભૂલથી નહીં આવ્યું, બરાબર, એ ભ્રમિત કરવા આવેલું. ચલો ઓકે, તો અહીંયા એ વસ્તુ થઈ ગયું. એટલે તમે આવી રીતે આવર્તનમાં વિભાજિત કરો ને, તમને જલ્દી ખબર પડી જાય કે ભૂલ એક્ઝેક્ટલી છે ક્યાં. ચલો 4. હા, હવે અહીંયા આવ્યું, જો અહીંયા 5 આવે છે, બરાબર છે. જોઈએ આપણે. આ જે છે ને જી છે એમાં તમારે 1 કરવાનું, બરાબર છે. અને આ જે છે ને એ એમ રહેવા દેવાનું. સમજ પડી? બરાબર છે. મેં તમને કીધું કે અમુક પંક્તિમાં સીધા તમારે કહેવાય ને કે અક્ષર સેટ થઈ જશે, અમુકમાં આ જેમ કવિ છે ને અખણા નહીં રહે, એ તમને હેરાન ચોક્કસપણે કરશે. તો આ રીતે તમારે જોઈ લેવાનું. ડન છે. પહેલાં જો આ વસ્તુ તમને ભૂલ કેવી રીતે પકડાઈ, આવર્તનમાં વિભાજિત કર્યું એટલે, અને એક્ઝામમાં તમને ખાલી સીધી પંક્તિ આપી દીધી, ગણો ખાલી, બરાબર છે. આ બી કહેવાય ને કે ચલો વસ્તુ આપી દીધું છે, પણ તમને એક જ પંક્તિ આપી દીધી કે ગણો, તો તમને ખબર હોય કે 30 કે 31 થાય છે ને, તો એ શું થાય? સવૈયા થાય. સેવૈયા નહીં, સવૈયા. એ પ્રભુ સેવૈયા સેવૈયા ના કરો, ભૂખ લાગશે માનસીબેનને. હા ચલો, કંઈ વાંધો નહીં. ઝેર ગયા ને વેર ગયા વળી કાળા કેર ગયા કરનાર, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તો હિન્દુસ્તાન. બરાબર છે. દલપતરામની પંક્તિ છે મસ્ત. તડકા ઉપર 2 3 તરતા પતંગિયાને પૂછતું જોઈ તમે અહીંથી હમણાં એક રૂપાળી પડી ગઈ. બરાબર છે. તો આ બધું જ તમારે કહેવાય ને કે નિયમો એપ્લાય કરીને સ્વપ્રયત્ન કરવાના છે. અને હવે આપણે ઝૂલી લઈએ. ઝૂલણા, બરાબર. ઝૂલણાની વાત કરીએ સાહેબ, એમાં વાત ના આવે, ડાયરેક્ટ બેન ઝૂલા જ ખાઈ લેવાના હોય, બરાબર છે. ઝૂલણા એટલે નરસિંહ મહેતાની કોઈ પણ પંક્તિ પૂછે. આ તો એક એક્ઝામ્પલ આપું છું, એવું જરૂર નથી કે બધી, પણ કોઈ તમને લાગે કે બે પ્રભાતિયું છે, તો નરસિંહ મહેતાના મોટા ભાગના પ્રભાતિયા ભાઈ ઝૂલણા છંદમાં છે. ડન છે. કોઈ બી લઈ લો, એ બધાને તમે માત્રા ગણશો ને તો 37 માત્રા થાય ને. ડન. ચલો જોઈએ આપણે બંધારણ. 5 માત્રાના સંધિનું 7 વાર આવર્તન, 5 સિત્તા થઈ ગઈ. ચલો પતી ગઈ. ચલો ઘરે. હવે છેલ્લો અક્ષર ગુરુ હોય. છેલ્લો અક્ષર કેવો હોય? ગુરુ હોય. એટલે આપણે થતું હતું ખબર છે કે છેલ્લી 10 મિનિટ બાકી હોય ને ટીચર એમ કહી દે કે હેડો કે હવે બેગ પેક કરો, પણ એ પહેલાં આપણે તરત બેગ પેક કરી દેતા હતા. અને પછી ખબર પડે કે તો હોમવર્ક તો આપણું રહી ગયું, અને પછી જે પાટી કાઢવાનું જે જોર આવતું હતું. હા બરાબર છે. કંઈ નહીં. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે? મને શું ખબર. માનસીબેન કે જેને જવું હોય છે. બરાબર. ચલો મસ્ત પ્રભાતિયું છે, જોઈએ આપણે. તો અહીંયા 2 1 2 2. પછી અહીંયા તમે જોઈ શકો છો કે આ 2 મૂક્યું, કેમ મૂક્યું તમને ખબર જ છે. ઓકે, હવે નિયમ તમે જાતે સમજી લેજો. આ ગોવાળિયા, બરાબર છે. કેમ આમ મૂક્યું છે? તો ય પૂર્વે લાગતી હંમેશા કેવી હોય? જોડણી પણ જોડે જોડે જોતા જવાનું. તું જ વિના ધેનમાં કોણ જાશે. ડન છે. ઘણું બધું જરા કેટલા થાય છે? બરાબર. 2 4 6 8 10 12 14 16 18 20 22 24 28 29 30 31 32 33 34 35 36 37
થઈ ગયું. આવી રીતે તમારે નક્કી કરવાનું છે. આ પત્યું આપણું ઝૂલના છંદ, બરાબર છે, અને માત્રા મેળ છંદનો પેટા પ્રકાર. ચલો આ બધું તમારે જાતે કરવાનું છે. કામિની કોકિલા કેલી કુંજન કરે સાગરે ભાસતી ભવ્ય ભારતી. આ કામિની કોકિલા કેલી કુંજન કરે સાગરે ભાસતી ભારતી. તો આ જે આખી જે પંક્તિ છે એ કયો અલંકાર આવશે? વર્ણાનુપ્રાસ હશે, શબ્દાનુપ્રાસ નહીં આવે. ઓકે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું શબ્દ બોલે. તો આ પણ પંક્તિ કોની છે? નરસિંહ મહેતાની છે. આ પંક્તિ નરસિંહ મહેતાની છે. ઓકે. તો આ પણ ઝૂલના છંદનું ઉદાહરણ છે. સંખ્યા મેળ છંદ 3 જ છે. ફટાફટ જોઈ લઈએ આપણે. કશુંની સંખ્યા ગણવાની, જવાબ આપો, આગળ વધો, ઘરે જાઓ. આમાં આવું છે. ઓકે. ચલો સંખ્યા મેળમાં પહેલો છંદ છે મનહર છંદ. મનહર છંદમાં મેં તમને કીધું કે ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા, બરાબર છે. એ જે આખી જે કવિતા છે એ મનહર છંદમાં રચાયેલી છે. અને જો આખી પંક્તિ યાદ ના રહેતી હોય, ગીત યાદ ના રહેતું હોય તો છેલ્લા દિવસમાં પેલા વિકીડાના મોઢે સાંભળી લેવાનું. બરાબર, પેલા પાર્ટીમાં બોલે છે. હા, છેલ્લા દિવસ એમાં આપણો બોલે છે, બહુ મસ્ત બોલે છે. હા ચલો. દાખે દલપતરા. ચલો અન્યના તો એક, આપના 18 છે. ચલો બહુ વધારે છે. પ્રથમ પંક્તિમાં 16 અક્ષર હોય, બીજી પંક્તિમાં 15 અક્ષર હોય. પ્રથમમાં 16, બીજીમાં 15, બંનેનો સરવાળો 31, એટલે આપણો જે છંદ છે મળી ગયો મનહર. પહેલી પંક્તિમાં 16, બીજી પંક્તિમાં 15, 31, મનહર. પહેલી પંક્તિમાં 16, બીજી પંક્તિમાં પણ 16, 16 દુ 32, ઘનાક્ષરી. પહેલી અને બીજી પંક્તિમાં કંઈ ઠેકાણા ના હોય, અવિરત ચાલતું જ રહે, પ્રવાહ કન્ટિન્યુ, કેવું કે પ્લસ ઇન્ફિનિટિવ હોય, બરાબર, કે બસ ચાલ જ રાખે, તો એ થશે વનવેલી. પતી ગયું. જોઈએ આપણે અહીંયા છેલ્લો અર્થાત 31મો અક્ષર ગુરુ હોય. વર્ણ કેટલા છે? વર્ણ એટલે અહીંયા પેલા નથી, ક્ષત્રિય શૂદ્ર ને એ બધા વર્ણની સંખ્યા, બરાબર છે. યતિ 8મા અક્ષરે. આ યતિ એટલે બાવા, યતિ બાવાનો આપણે કહેતા હતા ને, આ એ યતિ નથી. આ યતિ એટલે તમે જ્યારે કોઈ વસ્તુ બોલો છો, ઉચ્ચારો છો, ગાઓ છો અને જ્યાં તમે વિરામ લો ને એને યતિ કહેવાય. બરાબર. મારે ટોટલે બેઠો મોર, પછી આપણે ઊભું રહેવાનું, પછી ક્યાં બોલે, મારે ટોટલે બેઠો મોર ક્યાં બોલે, આમ કન્ટિન્યુ બોલો, થોડુંક શ્વાસ લેવાનો ભાઈ. બરાબર. અમુક લોકો લખે પણ એવું, બોલે પણ એવું, બરાબર છે. ક્યાં પૂર્ણ વિરામ મૂકવું, ક્યાં અલ્પ વિરામ મૂકવું, આ થોડું તમને સમજ હોવી જોઈએ. બરાબર. ગમે ત્યાં અલ્પ વિરામ નહીં મૂકવાના તો ડખા થશે. ઓકે. એ પછી આપણે સમજાવીશું એ બધું. જોઈએ આપણે અહીંયા બગલાની ડોકો વાંકી, પોપટની ચાંચ વાંકી, પૂંછડાની કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. આ થઈ જાય, બરાબર છે, કે કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. મસ્ત છે ને પંક્તિ થાય. હા, આગળ એવું હોય કે નાગરવીના જેવી નાજુકોડી નાર વાંકી, વાંકો એનો અંબોળો ને વાંકા એના નેણ છે. બરાબર. વેણ છે. અચ્છા, નેણ બોલો. ચાલો, થેન્ક યુ. ચાલો જોઈએ આપણે આ શું કહેવાય કે તમારા અમુક મુખાકૃતિ જોઈને પછી મને એવું થાય કે આ પૂરું કરું, બરાબર. નહીં તો અહીંયા 1-2 વિકેટ પડી જશે. એટલે એ વિકેટ મારે જોવી નથી, એટલે પછી હું પૂર્ણતાની આરે જલ્દી પહોંચું. ચલો જોઈએ આપણે અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 થઈ ગયા. હા, તમને કીધું કે કશું જ નહીં, સંખ્યા મેળ એટલે સંખ્યા. સૌથી ઇઝીમાં ઇઝી કોઈ આપણો છંદ હોય તો એ આ છે, સૌથી ઇઝી. અને એક જ પૂછાય છે, એ બી તમને ના કહી દીધું, મનહર. બરાબર છે. જોઈ લો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 પતી ગયું. હા, તો એને એક ગણવાનો. એને એક આમ જોવા જઈએ તો આ વિસ્તાર છે આખો આવે, પણ કવિએ છે ને એની સંખ્યા પૂરી કરવા માટે એણે વિસ્તાર કરી નાખ્યું છે. ઓકે. ચલો નાગરવેલીના જેવી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 15 પતી ગયું. મનહર છંદ પૂરો.
ડન. હવે આમાં ના પડ્યો હોય તો કોઈ નહીં હોય. સરસ, એનો મતલબ કે આગળ ડખો હશે. ચલો, આ બરાબર છે, એ રીતનું જ છે. આ ગાયક ન લાયક તો ફોકટ ફૂલાળો છે, પોલું છે તો બોલું, તેમાં કરી તે શિકારી કરી. એ આ કયું છે ખબર છે? શરણાઈવાળો શેઠ યાદ છે? એક કવિતા આવતી, શરણાઈવાળો શેઠ, શરણાઈવાળો અને શેઠ. એક શરણાઈવાળાને બહુ એક ખોટી આદત હતી, એ જ્યાં જાય ને ત્યાં પીપુડી વગાડ કરે જ્યાં સુધી પેલો ખુશ ના થાય. અને એવા વાણિયાને ત્યાં જઈને એક વખત ચડી ગયો, પેલા ગમે તેટલી પીપુડી વગાડી પણ હરામ બરાબર છે, પેલાના મોઢે રામ આવે તો પેલા 1 રૂપિયો ના આપે. રૂપિયો તો ના આપે, છેલ્લે શું કીધું ખબર છે? છેલ્લે શું કીધું કે ભાઈ આ પોલું છે એમાં બોલું, તે એમાં તે શી કારીગરી કરી? સાંભેલું વગાડીને જણાવો તો હું જાણું કે તું સાણો છે. બરાબર. હવે પેલા 7 વર્ષ તપસ્યા કરી હતી શરણાઈ શીખવા માટે, અને પેલા કચરો કરી નાખ્યો એક ઝટકે. જોકે ભૂલ પેલાની પણ હતી, ભાઈ પેલો નથી આપતો, ભાઈ આગળ જા. હઠ પકડો તો પછી પેલો લઠ આપે ને, લઠ એટલે લાકડી. ચલો, ઘનાક્ષરી છંદ. તો મનહર છંદની બીજી પંક્તિમાં 1 અક્ષર ઉમેરી 4 અક્ષરોના 8 આવર્તન ગોઠવવાથી ઘનાક્ષરી છંદ બને છે. ટૂંકમાં જે નીચે 15 હતું એને 16 કરી દીધું. બરાબર છે. વર્ણ કેટલા છે? 32. યથી 8મા અક્ષરે. ચલો, હિમાદ્રી રે ભવ્ય તારા શિખરોથી ભવ્યતર, ઉચ્ચતર ભવ્યતર ચારિત્ર રક્ષી વડે છે. નહીં સમજ પડી? ગોઠવો 4 4માં. આ 1 4, આ 2 4, આ 3 4, આ 4 4. બરાબર છે? થઈ ગયું? 8 ચોક 32, 16 16, પતી ગયું. બસ આમાં પણ એવું જ છે. 4 4માં ગોઠવી દેવાનું. 8 ચોક 32 થઈ ગયું. શું? હિમાદ્રી રે ભવ્ય તારા. બરાબર. ઉચ્ચતર ભવ્યતર. ઊભું રહેવાનું ભાઈ, આમ ગાને જેમ ચાલુ નહીં રાખવાની ગાડી, ઊભું રહેવાનું. બરાબર છે. ક્યાંથી 5 થાય બેન? આ એક જ છે ભવ્ય, આ પણ એક જ છે તર. જોડાક્ષરને એક ગણવાનું ના. 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. એવી રીતે ગણવાનું. મન ફાવે તેમ નિયમો નહીં રાખો. ચલો, વનવેલી. બરાબર. વેલી એટલે ભાઈ વેલો. શું થાય? વેલો. અને વેલો તમને ખબર હોય ને, નીચે ઉગ્યો હોય ને ક્યારે ડીપી પેલા ટ્રાન્સફોર્મરની ઉપર ક્યાંય પહોંચી એ ખબર ના પડે. તમે જોયું હશે અત્યારે વરસાદમાં. બસ આના એના જેવો જ છંદ છે આ. ચલો, મનહર ઘનાક્ષરી. બરાબર છે. આ મનહર છે, ઘનાક્ષરી છે. આવર્તનો યોજીને કેશવ વર્ષદ ધ્રુવ. બરાબર. આ વનવેલી છંદ છે ને પ્રચલિત કર્યો. કેશવ વર્ષદ ધ્રુવ, આ યાદ રાખજો. બરાબર. ચરણને અંતે ઘનાક્ષરીમાં યતિ આવશ્યક છે. મેં તમને વાત કરી ઘનાક્ષરીમાં, આપણે વાત કરી કે ભાઈ 8મા અક્ષરે યતિ આવે ત્યાં તમારે વિરામ કરવાનો. વનવેલીમાં નહીં. વનવેલીમાં આવું કંઈ છે નહીં. વનવેલી એટલે કે ભાઈ આમ છૂટી મળ્યો કે હવે જા બધું તારે જી લે આપણી જિંદગી, એના જેવું છે. બરાબર. જોઈએ આપણે ઉદાહરણ એટલે આપણે વધારે આઈડિયા આવે. એટલે પત્યું. જાગ પણ હતું એણે સાણ પણ રોડું એથી, જે સહસા આગંતુક ઉપાધિઓથી માર્ગ કોરી કાઢે કૃષ્ણ, જેમ સાણ પણ મીંધતું જે જાગ પણ. કંઈ કશું કંઈ લય મેળ નથી ખાતો, કંઈ શબ્દોની કંઈ યતિની કશું જ નહીં. બરાબર. કન્ટિન્યુ ચાલે છે. આ તમે ગણવા જશો તો આપણે જોઈએ, ટ્રાય કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 32 33 34 35 36 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 લો પત્યું. 31 મનહર, 32 ઘનાક્ષરી, અને જેમાં કંઈ છે જ નહીં, આમ છૂટું મૂકી દીધું છે, એ વનવેલી. બરાબર. આમાંથી તમને 2 શબ્દો પૂછવા લાયક છે, મેં લખ્યા છે અહીંયા કે સહસા એટલે ભાઈ એકાએક. સહસા એટલે એકાએક, એટલે કે ભાઈ ઉતાવળે, ઓચિંતું. ઓચિંતું.
અને બીજો એક પ્રશ્ન પૂછવા લાયક છે, આગંતુક એટલે શું? આગંતુક, બરાબર છે. આગંતુક એટલે કે ભાઈ વગર નોતરે આવેલું, અતિથિ, મુસાફર, મહેમાન, બરાબર છે. આ મહેમાનનો વિરોધી શું થાય? મહેમાનનો વિરોધી? હે પ્રભુ, મહેમાન હંમેશા ક્યાં જાય? સાહેબ ઓળખીના તે એવું ના કહેતા. મહેમાન પરફેક્ટ, યજમાન. યજમાન જે પેલા ઓચિંતા જે આવી ગયો છે ને એનો જે આશરો આપે ને એને યજમાન કહેવાય. શું કહેવાય એને? યજમાન કહેવાય. વિરોધી, વિરોધી, બરાબર છે. હા હા, મહેમાન શું આપી તો દીધું છે બેન. આ શું છે? આગંતુક, અતિથિ, મુસાફર, હજુ કેટલું જોઈએ? મહેમાન, બરાબર છે. હા એ તમે તમારે જે બંધ બેસતું હોય, ડિપેન્ડ ઓન ટ્રાવેલર્સ વોટ એવર જે બી છે, તમારા એ મહેમાન પર નિર્ભર કરે છે ક્યાં તમે કયા નામથી બોલાવો છો. યસ, હા, તમારો સંબંધ કેવો છે એમની જોડે. બાકી ટોમ એન્ડ જેરી જેવો હોય તો હું એમ ના કહું કે તમે એને આ રીતે કંઈક સારા એવા શબ્દોથી તમે એને નવાજો, બરાબર છે. ચલો, નવાજવું પડે, બરાબર છે. ચલો, તો આ વસ્તુ છે કે જેમાં કોઈ ઠેકાણા ના હોય એ બધા કેવા? વનવેલી છંદ, બરાબર છે. તો અહીંયા રાખીએ છીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અક્ષરમેળ છંદથી શરૂઆત કરીશું. તો એ જરાય ના ભૂલતા કે હું અક્ષરમેળ છંદ ચલાવીશ તો આગળના કોઈ પ્રશ્ન નહીં પૂછીશ, બરાબર છે. ફરીથી તમારે પેલું કોષ્ટક છે એ તમારે જાતે બનાવવાનું રહેશે. ગણ છે એ જાતે તમારે મને સમજાવવાના રહેશે. નિયમો છે એ તમારે જ મને સમજાવવાના રહેશે, કેમ કે હવે કશું જ બચ્યું નથી. અક્ષરમેળ છંદ, બરાબર છે. આની અંદર તમારે કેટલા? 11 અક્ષરનો છંદ આવશે. 11માં 3 છંદ છે, બરાબર છે. 11 અક્ષર છે, એમાં કેટલા? 3 આવશે. ઇન્દ્ર, વજ્રા, ઉપેન્દ્ર, વજ્રા, ઉપજાતિ. 12 અક્ષરમાં 4 આવશે, બરાબર છે. 12 અક્ષરમાં 4 આવશે. કયા કયા આવશે? તો તોતક આવશે, ભુજંગી આવશે, વંશજતા આવશે અને દ્રુત વિલંબિત આવશે. 13 અક્ષરનો કોઈ છંદ નથી. 14 અક્ષરનો આવશે વસંતિલિકા આવશે. 15નો આવશે માલિની, બરાબર છે. 16 અક્ષરનો કોઈ જ નથી. 17માં પાછા 4 આવશે. 17 અક્ષરમાં કેટલા આવશે? 4 આવશે. શિખરિણી આવશે, મંદક્રાંત આવશે, પૃથ્વી આવશે અને હરિણી આવશે. 17 આવશે બેન, 17. હવે આના પછીનું એ જ આવે છે કે 18 અક્ષરમાં કોઈ છે ને હવે આવે છે 19 અક્ષર. તો 19 અક્ષરમાં શું આવશે? શાર્દુલ, વિક્રીડિત, ચીડાયેલો વાઘ. 19 અક્ષરનો એકમાત્ર છંદ શાર્દુલ, વિક્રીડિત. 20 અક્ષરનો કોઈ નથી. 21 અક્ષરનો પાછો એક આવશે અને એ છે સ્ત્રગધરા. 21 અક્ષરનો કયો આવશે? સ્ત્રગધરા. 22નો કોઈ નથી. 23નો કોઈને આગળ કંઈ જ નથી. અને છેલ્લો અક્ષરમેળ છંદનો છેલ્લો પ્રકાર આવશે અનુષ્ટુપ છંદ. તો અક્ષરમેળ છંદ પણ અહીંયા આપણા પૂરા. હા, ખોટી વાત છે, ખોટી વાત છે. ના ના, એ ખોટી વાત છે, બરાબર છે. તો અહીંયા આપણે લેક્ચરને વિરામ આપીએ છીએ. મળીએ ટૂંક સમયમાં. અક્ષરમેળ છંદ ભણીશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.